નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મહામંથન. હું છું નિશિત રાજ્યગુરુ. દેશભરમાં કોરોનાની બીજી લહેરમાં હજારો લોકોનો ભોગ લેવાયો, લાખો લોકો સંક્રમિત થયા. બીજી લહેરમાં મ્યુટેશન સિસ્ટમ હોવાના કારણે કોરોનાના દર્દીઓના લક્ષણ બદલાઈ ગયા અને કોરોનાને કાબૂમાં કરવો પણ અઘરો બની ગયો. કોરોના વોરિયર્સની દિવસ રાત મહેનતના કારણે કેસ કાબૂમાં આવી શક્યા અને લોકો સજાગ થયા એટલે સ્થિતિ ગંભીર બનતા થોડા અંશે ઘટી પણ ખરી, અટકી પણ ખરી. કેટલાય રાજ્યોએ લોકડાઉન, સખ્તાઈ, કરફ્યુ જેવા નિયમો અમલી બનાવીને સંક્રમણને વધતું અટકાવવા પ્રયાસો કર્યા. કરફ્યુ, લોકડાઉન, સખ્તાઈ આ બધાથી સામાન્ય રીતે અર્થવ્યવસ્થા અને અર્થવ્યવસ્થાના ભાગીદાર એવા માનવજાતને મોટું નુકસાન થયું. કોરોનાથી બચવા રસીકરણ એકમાત્ર ઉપાય છે અને રસીથી જ જીવન બચી શકે છે વાત પણ સાબિત થઈ. ત્યારે આજે આવા જ કેટલાક મુદ્દાઓ પર સવાલોની ઉપર ચર્ચા કરવી છે, જેમાં સૌથી પહેલો સવાલ એ છે કે આખા દેશમાં રસીકરણ ક્યારે થશે. બીજો સવાલ એ છે કે લોકડાઉન કે સખ્તાઈ કે કડકાઈ કરવાથી કેસ અટકી જશે. અત્યારે અટકી ગયા, જેમ પહેલા અટકી ગયા હતા, પાછા આવ્યા, પાછું કરફ્યુ, લોકડાઉન એ શરૂ થયું. અર્થવ્યવસ્થાના સાથે નાના ઉદ્યોગકારોને કેટલું નુકસાન થયું છે એનું શું સરકાર વિચારી રહી છે. સંપૂર્ણ રસીકરણની વ્યવસ્થામાં ક્યાં અભાવ જોવા મળી રહ્યો છે. આ સહિતના કેટલા સવાલો પર આજના મહામંથનમાં ચર્ચા કરી. રસીકરણ અભિયાન, આપણે આમ જો રસીકરણ, રસી લેવી જોઈએ, તબીબો કહી રહ્યા છે અને કેટલાક અનુભવો તમે પણ સાંભળ્યા છે કે રસી લેવી જોઈએ. ધીરે ધીરે એ રસી ઉપર લોકોને સમજ આવી કે રસી લેવાથી ફાયદો છે. તબીબો વારંવાર કહેતા હતા કે રસી લો, પહેલો ડોઝ, બીજો ડોઝ. હવે છે એવી સ્થિતિ, રસી લેવી છે પણ જગ્યા નથી, ના રસી છે. જેવો સમય આવ્યો બીજા ડોઝનો, તે સમય પાછળ જતો રહે. પહેલા 28 દિવસ, પછી 45 દિવસ, હવે 12 અઠવાડિયા, ખબર નહીં હવે 12મા અઠવાડિયે શું આવે. વીકે પોલ ગઈકાલે એવું કહીને ગયા કે 2021ના અંત સુધીમાં આખા દેશને વેક્સિન મળી જશે. હવે સવાલ એ છે કે અત્યારના જે રીતે રાજકીય નેતાઓ આક્ષેપ કરે છે 2-3% આખા દેશમાંથી 2-5% લોકોને હજી વેક્સિનના બંને ડોઝ મળ્યા છે, તો હવે આ 6 મહિનામાં બાકીના 95%ને કઈ રીતે વેક્સિન આપશે. વિદેશ પાસે જે આશા અપેક્ષા હતી એ તો સ્પષ્ટ ના પાડી રહ્યા છે કે અમારે જે દેશો સાથે કરાર છે અમારે ત્યાં પહેલા આપવાની છે, તમને નહીં આપી શકીએ. 3 વેક્સિનને મંજૂરી મળી ગઈ છે, કોવેક્સિન, કોવિશિલ્ડ અને સ્પુતનિક વી. ઘણી પાઇપલાઇનમાં છે, બધી ચર્ચાનો વિષય છે, પછી વાત. મૂળ વાત એ છે આખા દેશને જો રસી આપવી હોય તો એની માટેની વ્યવસ્થાઓ શું, આ પહેલો સવાલ, અથવા તો ક્યારે આપશે, પહેલો સવાલ એ છે જે આપણે ચર્ચા કરીશું. બીજો સવાલ, ફેઝ 1 એટલે કે વેવ 1 આવી, પહેલી લહેર આવી, આપણે જોયું, એમાંથી થોડું ઘણું શીખ્યા, ન શીખ્યા. બીજી વેવ આવી અને હવે બીજી વેવ જવા તરફ છે. 2500 જેટલા કેસ આજે નોંધાણા રાજ્યમાં. હવે વૈજ્ઞાનિકો, તબીબો કહી રહ્યા છે ત્રીજી વેવ પણ આવવાની છે. હાઈકોર્ટે પૂછવું પડે સરકારને કે ભાઈ તમે બીજી વેવમાં જો ઓક્સિજન અને વેન્ટિલેટરની અછત છે તો ત્રીજી વેવમાં તમે શું કરવાના, એનો રિપોર્ટ આપો. સવાલ એ પણ છે કે જો ત્રીજી વેવ આવવાની છે અથવા તો આવે તો સરકાર કેટલી તૈયાર છે. ફરી એ જ, કારણ કે જો આમ તો બધું અંધારામાં જ છે. યુકે આપ જુઓ કે બહાર આવ્યું એની માટે એની પાછળ એના પ્રી પ્લાન ઘણા હતા. ડેટ ટુ ડેટ આપેલા કે ક્યારે કયું લોકડાઉન, ક્યારે કયું કરફ્યુ. ઓસ્ટ્રેલિયાનો આપ દાખલો જો, વિક્ટોરિયા, મેલબર્નમાં હોટેલ ક્વોરન્ટીન સિસ્ટમમાં એ એક્સપ્લોડ થયું અને પછી ઓસ્ટ્રેલિયન સરકાર સમજી ગઈ, ગયા વર્ષની વાત છે, કે આ તો હાથની બહાર વાત જતી રહી છે. અને પછી લોકો ઘણું બધું લાયા અને હજી તમે નહીં માનો 40,000 ઓસ્ટ્રેલિયન હજી ઓસ્ટ્રેલિયા નથી જઈ શક્યા. સરકારે ના પાડી છે કે નહીં આવવાનું, એ લિસ્ટ પ્રમાણે, પ્રાયોરિટી પ્રમાણે આવવાનું. એટલે પરંતુ એનું ત્યાં પરિણામ શું આવ્યું, ઓસ્ટ્રેલિયામાં ઓલમોસ્ટ 0 કેસ છે. ગઈકાલે 1-2 દિવસ પહેલા હું જોતો હતો, એક ક્રિટિકલ કેસ છે આખા દેશમાં. 2.5 કરોડથી વધારે વસ્તી છે અને 60% લોકો ટેસ્ટ કરી ચૂક્યા છે, એટલે ટેસ્ટિંગ થઈ ગયું છે. નાનો દેશ છે, જીઓગ્રાફિકલી મોટો વિસ્તાર, પણ દેશ નાનો, જનસંખ્યા ઓછી. કહેવાનો મતલબ એ છે કે જે દેશે અખતરા કર્યા એનું પરિણામ છે. અમેરિકાની વાત છોડ દો, એ તો પહેલેથી લિબરલ રહ્યું છે અને એનું પરિણામ એ ભોગવે છે. બ્રાઝિલમાં ઘણી સમસ્યાઓ છે ને આપણે ભારતની વાત કરીએ અને આપણા દેશની, આપણા રાજ્યની આજે વાત કરવાની છે. આપણે કેટલા તૈયાર છીએ અને શું આમ જ અંધારામાં કે આ ચલો ત્રીજી વેવ આવી, હવે કાલથી લોકડાઉન, કરફ્યુ, પાછું આપણે ખબર નહીં કેટલા દિવસ રહેશે, 15 દિવસ રહેશે, 20 દિવસ રહેશે, કોઈ ઠેકાણું જ નહીં.
બસ કરફ્યુ એટલે તમારે ઘરમાં રહેવાનું. પછી કે હવે કાલથી દૂધની દુકાન ખુલશે તો દૂધ લેવાનું, પછી કે નહીં ખુલે તો નહીં લેવાનું. એટલે નક્કી નથી ને. તો શું પ્લાન છે? આમ જ અંધારામાં રહીશું, આમ જ કેસ અટકી જશે, આમ જ બધું પતી જશે, આમ જ જીતી જઈશું? આ ઘણા બધા સવાલો છે અને મને લાગે તમારા મનમાં હશે. અને એટલે જ આજે આપણે મહામંથનમાં વિષય પર વેક્સિન મુદ્દે આપણે ચર્ચા કરી જ છે અને મુખ્ય મુદ્દો છે જ, પણ થોડું એક ભૌતિક મુદ્દા ઉપર, થોડું એ વૈચારિક મુદ્દા ઉપર આજે ચર્ચા કરવી છે કે શક્ય છે કે કેમ. ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ બંને પક્ષના પ્રવક્તાઓ, નેતાઓ આપણી સાથે છે. ચર્ચાને શરૂ કરીએ. 4 મહાનુભાવો મારી સાથે જોડાય છે. ભારતીય જનતા પાર્ટીના નેતા ભૂષણભાઈ ભટ્ટ જોડાય છે, વરિષ્ઠ પત્રકાર દિલીપભાઈ ગોહિલ જોડાય છે, તબીબ મુકેશભાઈ મહેશ્વરી જોડાય છે અને કોંગ્રેસના નેતા મનહરભાઈ પટેલ જોડાય છે. આપ તમામનું સ્વાગત છે. સૌથી પહેલા દિલીપભાઈ, એક જ સવાલ, મને લાગે છે આખો દેશ પૂછતો હશે અને આપણે છેલ્લા 2-3 દિવસમાં ઘણું બધું સાંભળી લીધું. અધિકારીઓ કહી રહ્યા છે કે 21 એન્ડ સુધીમાં, એટલે કે આ વર્ષના એન્ડ સુધીમાં આખા દેશને રસી મળી જશે. હાલની જે સ્થિતિ છે, આપણા રાજ્યની વાત કરીએ, ઘણા બધા સવાલો છે, અસમંજસતા છે. વેક્સિન લેવી, ક્યારે લેવી, રજીસ્ટ્રેશન નથી થતું, થાય છે સ્લોટ મળતો નથી, સ્લોટ મળી જાય તો ત્યાં વેક્સિન ખાલી થઈ જાય છે. લાગે છે આ સવાલ ઉપર હકીકતમાં ગંભીરતાથી ચર્ચા થવી જોઈએ. જો વેક્સિનેશન જ આપણે માનતા હોય કે એકમાત્ર ઉપાય છે, તો આની ઉપર ગંભીરતાથી દેશમાં ચર્ચા થવી જોઈએ. કોઈ એક સ્પષ્ટ નિરાકરણ ઉપર આવવું જોઈએ. બિલકુલ આવવું જોઈએ, પણ તમારો જે મુખ્ય સવાલ છે ને એનો જવાબ કદાચ એક જ લાઈનમાં આપી શકાય. ડિસેમ્બર સુધીમાં નહીં થાય. લગભગ દરેક ચિહ્નો એવા છે કે ડિસેમ્બર સુધીમાં આ વસ્તુ શક્ય લાગતી નથી. કારણ કે જે 2 મુખ્ય ઉત્પાદકો છે, સિરમ ઇન્સ્ટિટ્યૂટ અને ભારત બાયોટેક, એના ટોચના એના માલિકો અથવા તો સીઈઓએ જે વાત કરી છે, એની બિટવીન ધ લાઈન તમે વાંચો ને ચોખ્ખી જે વાત કરી છે પ્રમાણે જુલાઈ પછી એ લોકોનું પ્રોડક્શન વધવાનું છે. ત્યાં સુધી એનું પ્રોડક્શન વધે એવી કોઈ તૈયારી નથી. સિરમ ઇન્સ્ટિટ્યૂટના સીઈઓ અદાર પુનાવલે તો બહુ સ્પષ્ટપણે કહેલું કે અમને ઓર્ડર થોડો મોડો મોકલ્યો તો, શરૂઆતમાં વ્યવસ્થિત ઓર્ડર મળી ગયો તો અમે થોડી ઝડપ કરી હોત. એટલે એમણે પોતે કબૂલ કરી લીધું કે થોડુંક મોડું થયું છે. ભારત બાયોટેકના સીઈઓ અથવા તો એના જે ટોચના છે એમને હું સાંભળતો તો એને પણ લગભગ એવું કહ્યું કે આ તમે યુનિવર્સલ કરી દીધું 1 એપ્રિલથી, એને કારણે થોડી મુશ્કેલી થઈ છે. એટલી તૈયારી નહોતી અમારી કે તમે એપ્રિલથી બધાને કરી દો. 45+ અને કોમોર્બિડ ન હોય તો એને પણ આપવા માટેની અમારી તૈયારી હતી કે જે અમે મે-જૂન સુધીમાં કરીએ ને જુલાઈથી પછી અમારું પ્રોડક્શન વધારીએ. મતલબ કે એને બી એ વાતનો અંદાજ છે કે આ બાબતમાં થોડુંક વહેલું થયું. બાકીના તમે નિષ્ણાંતોને સાંભળો અથવા તો સરકારના પ્રવક્તાને સાંભળો, નીતિ આયોગના લોકોને સાંભળો, તો એક વાત બહુ સ્પષ્ટપણે આવે છે કે આખી રસીકરણની જે નીતિ છે એ કેન્દ્ર સરકારે ગૂંચવી મારી. એમાં એ રીતે ફેરફારો થયા અને એ રીતે વાત કરી કે 4 થી 6 મહિનાનું મોડું થશે એવું લાગે છે. એપ્રિલમાં આપણે ટોચ ઉપર પહોંચાતા 30 લાખ કરતા પણ વધારે ડેઇલી પહોંચાતા, ત્યારે આપણને બહુ લાગતું હતું કે આપણે બહુ આગળ વધી શકીશું ગતિ પ્રમાણે. ત્યાંથી ગ્રાફ સતત નીચે આવ્યો છે. છેલ્લા 2 કે 3 દિવસમાં એ નીચે જતો અટક્યો છે, ઉપર નથી ગયો પણ લગભગ નીચે જતો અટક્યો છે. હવે જો નીચે જતો અટકે નહીં અને ધીમે ધીમે ઉપર પડે તો આપણને ખબર પડે. પણ એનો મને લાગે છે અંદાજ જુલાઈમાં આવશે, કારણ કે રાજ્યોએ જે ઓર્ડર આપ્યા છે એની ડિલિવરી હવે શરૂ થઈ છે. આ અઠવાડિયે થઈ છે અથવા તો જૂનના પહેલા અઠવાડિયામાં થશે. હવે આજે રાજ્યોને ડિલિવરી કરવાની વાત છે ને ત્યાંથી આખી સમસ્યાની શરૂઆત થઈ છે. જે પોલિસીમાં કોઈ એક વાક્યતા નથી અને જે ગૂંચવી મારી છે એનું કારણ એ છે કે કેન્દ્ર સરકાર કહી દીધું કે તો કામ કરો, 50% તમે ખરીદી લેજો, 50% અમે ખરીદીશું. એટલે આખી વાત એ ન સમજ્યા. પછી એવું વાત આવી કે રાજ્યોની માગણી હતી. તો હોઈ શકે, ચલો ને રાજ્યોની કોઈ કારણસર માગણી હશે ને આપણે માની લઈએ. પણ હવે એવી બી ખબર પડી છે કે કેન્દ્ર સરકાર પાસે કોટા તો બાંધી જ દીધો છે. રાજ્યો જયારે ખરીદવા જાય ત્યારે કેરળ અને દિલ્હીની સરકારે કમસે કમ એ 2 તો બહુ સ્પષ્ટપણે કહ્યું છે કે અમે જયારે ખરીદી કરવા ગયા ત્યારે અમને કહી દીધું કે તમારો આટલો કોટા છે. હવે તમે રાજ્યોને ખરીદીની છૂટ આપી છે તો આ કેન્દ્ર સરકારે કોટા કેવી રીતે નક્કી કર્યો? તો કે પ્રો રેટા નક્કી કર્યો છે વસ્તી પ્રમાણે. તો હવે રાજ્યોને છૂટ આપી એ આખી વાત ઇલોજિકલ થઈ ગઈ. કોઈ મતલબ નથી. તમે કોટા જ બાંધી દીધો છે તો આમાં ફરક શું પડ્યો? ખાલી ચિઠ્ઠી, ઓર્ડરની ચિઠ્ઠી રાજ્ય સરકારમાંથી જાય અને પૈસા રાજ્ય સરકારનો ચેક જાય. કોટા તો કેન્દ્ર સરકારે નક્કી જ કરેલો છે. તો પછી શા માટે કેન્દ્ર સરકારે પોતે જ આખી વ્યવસ્થા પોતાના હાથમાં ન રાખી? આ મોટો સવાલ છે. લગભગ દુનિયાના બધા જ દેશોએ જ્યાં રાજ્ય જ્યાં મોટું છે અને જ્યાં સ્ટેટ છે, કેન્દ્ર હોય અને સ્ટેટ હોય, ત્યાં આ બધું કામ, પ્રોક્યોરમેન્ટનું કામ કેન્દ્ર સરકાર જ કરે છે.
જ્યારે કેટલાક રાજ્યોએ ફાઇઝર સહિતની મોડર્ના સહિતની વિદેશી કંપનીઓ પાસેથી મગાવવાની કોશિશ કરી, ગ્લોબલ ટેન્ડર બહાર પડ્યા, ત્યારે એમણે બી સ્પષ્ટ કહી દીધું અમે કેન્દ્ર સરકાર સાથે કામ કરીશું. આખી વાતનો સાર એ છે પ્રોક્યોરમેન્ટનું કામ કેન્દ્ર સરકારે કરવું જોઈએ, એ જ લોજિકલ છે. એ કામ ડિસ્ટ્રીબ્યુશનનું કામ છે, રસી આપવાનું કામ છે, એ રાજ્યનું આરોગ્ય તંત્ર કરે. એ બહુ એસ્ટાબ્લિશ પ્રોસિજર હતી, પણ એ નથી થયું. અને આજે ગૂંચ ઊભી થઈ એને કારણે મને લાગે છે 4 થી 6 મહિના આખી વાતનું ડીલે થઈ ગયું છે. અત્યારે ઘટતા અટક્યા છે. આશા રાખી આ ઘટવાનું બંધ થયું છે, એ આગળ વધતું જાય. અને જે લગભગ અંદાજો આપ્યો છે કે જુલાઈ સુધીમાં આપણને થોડાક ડોઝ વધારે મળતા થશે, એ પછી આપણે સ્પષ્ટપણે કહી શકીશું. પણ સરવાળે ડિસેમ્બરના એન્ડ સુધી થાય એવું કોઈ લાગતું નથી. અને હજી પણ કેન્દ્ર સરકાર પાસે સમય છે. આજે આખી પોલિસી ગૂંચવાઈ ગઈ છે, એને ઉકેલે, વધુ એક મિટિંગ કરે રાજ્ય સરકાર સાથે, નિષ્ણાંતો સાથે, અને એક વાક્યતા લાવે તો આપણે ઝડપથી આગળ વધીશું. નહીં તો જે ગેપ પડ્યો છે 4 મહિનાનો, એ આપણને ત્રીજી વેવમાં નડશે. એક તરફ ત્રીજી વેવ આવી હશે ને આપણી પાસે પૂરતા પ્રમાણમાં વેક્સિનેશન થયું નહીં હોય. મુકેશભાઈ, આપ થોડું ટેકનિકલી પણ, આમ તો દિલીપભાઈ કીધું કે ડિસેમ્બર સુધી શક્ય નથી, અને એમણે ખૂબ સરસ રીતે આંકડાકીય રીતે જે આ સિસ્ટમ ગૂંચવાઈ ગઈ છે સમજાવે છે. તબીબ છો આપ, આપની પાસે જ સમજવું છે જે રીતના ડોઝ અત્યારે મળી રહ્યા છે અથવા તો અપાઈ રહ્યા છે, લાગે છે ડિસેમ્બર સુધીમાં આખો દેશ વેક્સિનેટેડ થઈ જશે આપણે? કારણ નોર્મલી આપણે કદાચ ભૂતકાળમાં જોયું છે, પોલિયો, ચિકન સ્મોલ પોક્સને જેણે 50-60% રસી જે દેશે લીધી એમણે ઓલમોસ્ટ નાબૂદ કરી નાખ્યો. તો આખા દેશને મળી જાય તો મને લાગે છે ઘણું બધું એક સેફ એરિયા થઈ. તો ડિસેમ્બર સુધીમાં એવું માની લઈએ આપણે કોરોના જતો રહેશે, એમ જો સરકાર એમ કહેતી હોય ડિસેમ્બર સુધીમાં પતી જશે અથવા તો આપી દેશે. આપ શું કહો છો? નિશિતભાઈ, આપણે આ વાતને આગળ વધારીએ. એમાં દિલીપભાઈની પહેલા હું છે ને ફેક્ટથી આપણે ચાલુ કરીએ કે ફેક્ટ અત્યાર સુધીની શું છે અને આગળની ફેક્ટ શું થઈ શકે છે. તો અત્યાર સુધી ગઈકાલ સુધી આપણે ત્યાં ટોટલ લગભગ 21 કરોડ લોકોને વેક્સિન અપાઈ છે. સિંગલ ડોઝ ગણો કે ડબલ ડોઝ ગણો, અને ફક્ત 3% લોકોને ડબલ ડોઝ આપવામાં આવે છે, એટલે લગભગ 4.25 કરોડ લોકોને. અને આ પ્રોગ્રામ આપણો ચાલુ થયો તો 16મી જાન્યુઆરીએ, એટલે આજે લગભગ 4.5 મહિના થયા. 4.5 મહિનામાં આપણે ફક્ત મહિનાના લગભગ 4-5 કરોડની એવરેજથી જ કામ કરી શક્યા છીએ. એટલે હવે તમે મહિનાના સીધા 15 કરોડની વાત કરો તો એ જરા ઇલોજિકલ લાગે છે. અને એના બી તમને કારણ આપું છું હું કે કઈ રીતે આ નહીં બની શકે. દિલીપભાઈએ બહુ સાચી વાત એક લાઈનમાં કહી છે, એને હું જરા વિસ્તારમાં કહેવા માંગુ છું કે આપણા સ્વાસ્થ્ય મંત્રી અને આજે પેલા આપણા જે માનવ સંસાધન વિકાસ મંત્રી જાવડેકર આવીને એવું કહી ગયા કે 108 કરોડ લોકોને વેક્સિન ડિસેમ્બર સુધીમાં મળી જશે. કારણ કે એમને એવો અંદાજ માર્યો કે 216 કરોડ ડોઝ આવવાના છે. ડોઝ કદાચ ચલો આવી બી ગયા તો આપણી તૈયારી છે. આપણે હું તમને એક વસ્તુ સમજાવું કે 20 કરોડ ડોઝ આપ્યા એટલે 216 કરોડમાંથી બાદ કરો તો 196 કરોડ ડોઝ આપવાના બાકી રહ્યા. 196 કરોડ ડોઝ અને 214 દિવસ બાકી છે આજની તારીખથી ગણીએ તો તમારે રોજ 91 લાખ લોકોને વેક્સિન આપવી પડે. 91 લાખ, ઇટ્સ અ મેમથ ટાસ્ક, ઓલમોસ્ટ ઇમ્પોસિબલ. એક દિવસ આપણે 42 લાખ લોકોને વેક્સિનેશન કરી હતી ત્યારે અમે કહું દિલીપભાઈ, ત્યારે મને બી એવું લાગતું હતું કે આપણે 60-70 લાખ સુધી પહોંચી શકીએ એમ છીએ કે 80 લાખ સુધી પહોંચી શકીએ એમ છીએ. અને જો આ ટાર્ગેટ પૂરો કરવો હોય તો આપણે રોજના 90 લાખ લોકોને વેક્સિન આપવી પડશે. કારણ કે અમુક દિવસ એવા પણ નીકળશે કે જ્યારે આપણે વેક્સિન નહીં આપી શકીએ. એટલે 90 લાખ લોકોને વેક્સિન આપવી ઓલમોસ્ટ નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ ટાસ્ક લાગી રહ્યું છે, એટલે શક્ય નહીં બને. હવે આપણે ત્યાં જે થયું અને બીજા દેશોમાં શું થયું એની થોડી આપણે કમ્પેરિઝન કરીએ તો આપણે ત્યાં આખો દિવસ રોજ આપણે જોઈએ ને તો ટીવીમાં રોજ આવીને બોલી જાય કે આપણે સૌથી ફાસ્ટ 21 કરોડ. એ રીતે ના જોવાય. સંખ્યા હંમેશા પર 100 માણસો કેટલી આપી એ જોવાય અથવા પર્સન્ટેજ જોવાય. તો પર 100 તમે જુઓ ને તો યુએઈ એટલે જે આપણે યુનાઇટેડ અમીરાત કહીએ છીએ એ અને ઇઝરાયલ, આ બંને 100 માણસ દીઠ 126 અને 116 માણસો પર રહેલા છે. એટલે લોકોનો પહેલો ડોઝ ખાલી લગભગ 70-80% અપાઈ ગયો છે, બીજો ડોઝ પર આટલા બધા લોકોને અપાઈ ગયો છે. એની કમ્પેરિઝનમાં તમે જુઓ તો આપણે ત્યાં ફક્ત અને ફક્ત 14 લોકોને ડોઝ અપાવે છે. 14 લોકોને, 86 લોકો હજુ વેક્સિન માટે બાકી છે. એટલે એ બહુ મોટો ફિગર કહેવાય આપણા માટે. કેટલાક રાજ્યો થોડાક ફાસ્ટ ચાલી રહ્યા છે, લાઈક દિલ્હી 14 થી 45 વાળા માટે ફાસ્ટ ચાલી રહ્યું છે, 18 થી 45 વાળા માટે. ગુજરાત કદાચ થોડું ફાસ્ટ ચાલી રહ્યું છે, પણ ગુજરાતમાં પણ હજુ આપણે 1.65 કરોડ લોકોને વેક્સિન આપી છે. એટલે આપણે લગભગ 2.5 કરોડ લોકોને પહેલો ડોઝ અને કરોડ લોકોને બીજો ડોઝ આપવાનો બાકી છે. એટલે 3.5 કરોડ ડોઝ થયા. એટલે આપણે પણ ખૂબ ઝડપ કરવી પડે અને એના માટે આખું સરકારી તંત્ર કામે લગાવવું પડે. દિલીપભાઈએ બહુ સારી વાત કહી કે પહેલેથી જ વેક્સિન ખોટી દિશામાં એના ડિસિઝન લેવાઈ રહ્યા છે. હું તો એને પોલિસી પેરાલિસિસ જ કહીશ. સિમ્પલ, હું કોઈ રાજકીય વિશ્લેષક નથી, પણ હું ડોક્ટર તરીકે એવું કહું છું કે આ વસ્તુ જ્યારે કેન્દ્ર સરકારે શરૂઆતમાં કરીને એ પ્રમાણે આગળ ચાલવાનું હતું. પહેલું એમને ફ્રન્ટલાઈનને આપી, પછી પહેલા હેલ્થ વર્કરને આપી, પછી ફ્રન્ટલાઈનને આપી, પછી બીજા લોકોને આપવાનું ચાલુ કર્યું. ત્યારે એ જ પ્રોગ્રામ એમને ચાલુ રાખવાનો હતો અને સંપૂર્ણ જવાબદારી કેન્દ્ર સરકારે લેવાની હતી. 35,000 કરોડ રૂપિયાની માતબર રકમ શા માટે રાખવામાં આવી હતી?
35,000 કરોડની અંદર આપણે 114 કરોડ લોકો માટે ડબલ ડોઝ ખરીદી શકતા હતા, કારણ કે કેન્દ્ર સરકારે ફક્ત 150 રૂપિયાના ભાવે વેક્સિન લીધી છે. હવે આ જ વેક્સિન રાજ્યમાં આવે 300 રૂપિયાની થઈ ગઈ, પ્રાઇવેટમાં આવે તો 600 રૂપિયાની થઈ ગઈ. યુનિવર્સલ વેક્સિનેશન આને ન કહેવાય. આપણે એક ભારત શ્રેષ્ઠ ભારતની વાત કરતા હોઈએ, વન નેશન વન પોલિસીની વાત કરતા હોય તો દરેક વેક્સિનનો ભાવ એક જ હોવો જોઈએ. તમે યુકે જુઓ, યુએસએ જુઓ, બધી જગ્યાએ એક જ ભાવ વેક્સિન હોય છે. તમે કોઈ પણ સ્ટેટમાં લો, યુએસએમાં ઘણા બધા સ્ટેટ છે, પણ એક જ સ્ટેટમાં લો કે બીજા સ્ટેટમાં લો, ભાવ એક જ રહે. એટલે એ જગ્યાએ પેરાલિસિસ થયું આપણું. બીજી વાત દિલીપભાઈએ કહી, એની વાત હું આખો આંકડા આપું છું કે એપ્રિલ મહિનામાં આપણી જે એવરેજ હતી એ 29 લાખ પર ડે હતી. 29 લાખ પર ડે. મે મહિનાનો આજે એન્ડ આવે છે 19 લાખ પર ડે છે. એટલે 10 લાખનો ઘટાડો થયો. 10 લાખનો વધારો થવો જોઈએ, 10 લાખનો ઘટાડો થયો, એ બી પોલિસી પેરાલિસિસ બતાવે છે આપણો. હવે આપણે પ્રોડક્શન વધારવાની એકદમ ઝડપ કરવાની વાત કરીએ તે પોસિબલ નથી. ડિસેમ્બર મહિનામાં કંપનીઓને પૈસા આપવાના હતા અને કહેવાનું હતું કે તમારી એક્સપાન્શન કરો. આધાર પુનાવાલા એ વખતે બી કહ્યું હતું કે મારી 6 કરોડની કેપેસિટી છે અને હું 12 કરોડ કરી શકું એમ છું, પણ મારે પૈસા જોઈએ છે. બિલ લઈને મિનિટ સેકન્ડે એને 1200 કરોડ આપી દીધા. એને પોતાના 1200 કરોડ રોકી દીધા, પણ સરકાર એક પણ પૈસો આપ્યો નહીં. સરકાર એપ્રિલ મહિનામાં પૈસા આપે. એપ્રિલ મહિનાના પૈસા તમે વાપરવાનું ચાલુ કરો તો જુલાઈ તો આવી જ જવાનો છે. અને જુલાઈમાં પણ જે ટાસ્ક આપવામાં આવે છે ને, જે 216 કરોડનું તમને બ્રેકઅપ આપું છું, એમને એવું કહ્યું છે કે જુલાઈ મહિના પછી સીરમ ઇન્સ્ટિટ્યૂટ દર મહિને 15 કરોડ ડોઝ આપશે, એટલે 75 કરોડ ડોઝ. એમને વેક્સિન બનાવવાની પ્રોસિજર ખબર હોવી જોઈએ વિનોદ પોલને, કે ભાઈ વેક્સિન બનાવવાની પ્રોસિજર એટલે સીધી નથી. આખી બેચ ઉડે તો સીધી 10-15 લાખ વેક્સિન ઉડી જાય, સીધી ફેલ થઈ જાય. કારણ કે એમાં છે ને ફિલ્ટ્રેશન હોય, કોન્સન્ટ્રેશન હોય, એનું પેલું શું કે અંદર કોઈ ઇન્ફેક્શન નથી હોય એ જોવાનું હોય, એનું વાયલ પેકિંગ કરવાનું હોય, એની બેચ બનાવવાની ઢગલાબંધ પ્રોસિજર હોય છે. એટલે એટલી ઇઝી નથી કે 75 કરોડ વેક્સિન સીરમ ઇન્સ્ટિટ્યૂટ બનાવી દે. હજુ બાયોલોજીકલ અને જીનોવા આવી નથી, તો એમાં એવું લખી દીધું છે કે જીનોવા 30 કરોડ ડોઝ આપી દેશે, નોવાવેક્સ 20 કરોડ ડોઝ આપી દેશે. તો 216 કરોડ ડોઝનો તમે ગણતરી મારીને આપી તો દીધી, પણ એ નહીં આવે તો શું કરશો? બરાબર છે ને? તમે કહ્યું ક્યાં આવી ગઈ છે? આવી નથી ગઈ. એટલે તમે અત્યારથી શું છે, ભેંસ ભાગોળે છેસ સાગોળે અને પટેલના ઘેર ધમાધમ, આપણે પેલી ગુજરાતીમાં કહેવાય છે ને, એ ગણી નાખ્યું કે 216 કરોડ આવી જશે અને આપણે 108 કરોડ લોકોને આપી દઈશું. ઓલમોસ્ટ દિલીપભાઈએ કહ્યું, એની સાથે હું સંમત છું કે ઓલમોસ્ટ ઇમ્પોસિબલ ટાસ્ક છે. હા, ઇમ્પોસિબલ ને પોસિબલ કરવું શક્ય એટલા માટે છે કે આપણી પાસે જે વર્કફોર્સ છે દુનિયામાં કોઈની પાસે નથી. આ બધા લોકો જે રાજકીય લોકો એવું કહેશે, અત્યારે ભાજપની સરકાર એટલે ભાજપ વાળા કહેશે, કોંગ્રેસ વાળા એવું કહેશે કે ભાઈ આપણે તો 135 કરોડનો દેશ છીએ. તો સામે એ પણ વસ્તુ જાણી લો કે દુનિયામાં સૌથી મોટામાં મોટો વેક્સિનેશન પ્રોગ્રામ આપણે ચલાવીએ છીએ. 1985માં આપણે યુનિવર્સલ ઇમ્યુનાઇઝેશન પ્રોગ્રામ ચાલુ કર્યો, જેને યુઆઈપી કહેવામાં આવે છે. આપણે 7 જાતની વેક્સિન તમામ લોકોને ફ્રી આપીએ છીએ. પોલિયોનો જે આપણે પલ્સ પોલિયો પ્રોગ્રામ ચલાવ્યો, 20 કરોડ લોકોને આપણે વેક્સિન આપી હતી ને, એક દિવસમાં 9.1 કરોડ લોકોને આ ફિગર કોઈને નહીં ખબર હોય. એક જ દિવસમાં આપણે 9 કરોડ લોકોને વેક્સિનેટ કરેલા છે. એટલે આપણે કરી શકીએ એમ છીએ, પણ એના માટે તમારે એક ડિટર્મિનેશન જોઈશે, એક યુનિફોર્મ પોલિસી જોઈશે કે ભાઈ કેન્દ્ર આમ લડે. હમણાં પરમ દિવસે એવું થયું કે કેન્દ્ર સરકારે એવું કહ્યું રજીસ્ટ્રેશન વગર અપાશે, તો ગુજરાત સરકાર આવીને કે ના, એવું તો નહીં ચાલે. આ કેવું એક જ પોલિસી હોય કે ભાઈ કેન્દ્ર સરકારે નક્કી કર્યું તો આ પ્રમાણે પોલિસી થશે અને કેન્દ્ર સરકાર આ રીતે વેક્સિન લઈ અને બધાને ડિસ્ટ્રીબ્યુટ કરી શકતી હતી, એકદમ ઇઝીલી પતી શક્યું હોત. પરંતુ કયા કારણસર કેન્દ્ર સરકારે રાજ્ય પર નાખ્યું, રાજ્ય કોર્પોરેશન પર નાખ્યું, કોર્પોરેશન પ્રાઇવેટ પર નાખ્યું, એ એમનો વિષય છે. મુકેશભાઈ, મને એક એવી શંકા કે તમે વાત કરી કરતા કે એમને પેલું બાનું એવું આવ્યું કે રાજ્ય સરકારોની માંગણી કે અમે અમારી રીતે કરી લઈશું. એ મને બહુ ગળે નથી ઉતરતું. મેં પેલી બિટવીન ધ લાઇન વાત કરી કે વેક્સિન કંપનીઓની અને બાકીના બિટવીન ધ લાઇનમાં એક વાત એ પણ હતી કે અમે છે ને 50% અમને વેચવા માટે આપો, 50% અમે કેન્દ્રને આપીએ. એટલે મને લાગે છે કે ડિસિઝન ત્યાંથી આવ્યું છે ને. પૂનાવાલા લંડન જતા રહ્યા, તેણે દબાણની વાત કરી હતી, બહુ બધું થયું છે, આ ક્યારે બહાર નહીં આવે. પણ આ પણ હતું એ કમસે કમ એક આ જયારે પેન્ડેમિક આવ્યું છે, આવી મહાસંકટ આવ્યું છે, ત્યારે તો કમસે કમ આ બધી વાતોમાંથી આપણે બચવાની જરૂર હતી. એમાં બી નથી બચી શક્યા અને આ બધી આવી શંકા ઉભી થાય બાબત થઈ છે. એટલે આ પોલિસી બદલાય અને ડીલે થયું ને, એમાં આવું બી કઈક શંકા. દિલીપભાઈ દિલીપભાઈ એવું થયું છે, જો તમે મારી વાત સાંભળો, આમાં પૈસાનો પણ ખૂબ વ્યય થશે અને કંપનીઓને ફાયદો થશે. તમે સમજો કે ભારત સરકાર 150 રૂપિયામાં વેક્સિન લેતી હતી, એ વેક્સિન રાજ્ય સરકારને 300 રૂપિયામાં લેવી પડે છે. પૈસા રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકારના નથી, પૈસા તમારા ને મારા ટેક્સ પેયરના પૈસા છે. હા, એટલે 300માં મળશે નહીં, 300માં મળશે એટલે તમે ડબલ પૈસા આપશે રાજ્ય સરકાર. અને પ્રાઇવેટમાં જશો તો વેક્સિન 600 ની થઈ જશે. એટલે તમારા ને મારા ટેક્સના પૈસા આપણે ત્યાં પણ ચૂકવવાના અને આપણે વેક્સિન લેવા માટે પણ ચૂકવવાના. આ તો ડબલ પોલિસી ખોટી કહેવાય. એટલે આમાં એક પૈસાની પણ એક ફેક્ટર જોવામાં આવ્યો હોય અને કંપનીઓએ દબાણ કર્યું હોય કે ભાઈ અમારે તો નફો કમાવો છે અને એના આગળ સરકાર કોઈ કારણસર ઝૂકી ગઈ, એવું પણ બની શકે. તો દર્શક મિત્રો, એક વાત દિલીપભાઈ કીધી ને, એ બહુ મગજમાં આમ ધ્યાનથી રાખજો. ઘણી વાતો બહાર નહીં આવે, ખબર નહીં પડે ક્યાંથી વેક્સિન આવી. તમે વિચારો, કેન્દ્ર સરકારે પહેલા નક્કી કર્યું કે નાના વેક્સિન એક અભિયાન ચલાવીને પછી રાજ્ય સરકાર કે અમે કરી લઈશું, પછી એ 250 રૂપિયા, ખબર છે ને શરૂઆત થઈ ત્યારે તમે પ્રાઇવેટમાં જાઓ તો 250 રૂપિયામાં એક ડોઝ મળે, 500માં 2, હવે 1000 પહોંચ્યું.
એટલે હવે જો આમાં ઘણી બધી વાતો એ બધી અંદર ખાને એટલા માટે જ આપણે ડિબેટ કરીએ, એટલા માટે જ ચર્ચા કરીએ. આમાં અનુભવો જે માહિતી શેર કરે છે એ નહીં ખ્યાલ આવે અથવા તો એ નહીં ખબર પડે, બહાર જ નહીં આવે. તમને એમ થશે કે ઓહો સરકારે તો કેટલું બધું વેક્સિન આન બધું બનાવી દીધું. અદાર પૂનાવાલા જતા રહ્યા લંડન કે મને ધમકી આપે છે. અહીંયા આપણે કંગના રનૌતને Z+ સિક્યુરિટી આપો ને એમને Y આપીને બેસાડ્યા હતા. એટલે આવું બધું છે. જો આ તો બધું કેવું ચર્ચા કરીએ ત્યારે ખબર પડે. આગળ વધીએ, આપણે ચર્ચા કરીએ. મનહરભાઈ, આમ તો હવે તમે ઘણું બધું અહીંયા દિલીપભાઈ અને મુકેશભાઈએ કીધું. વેક્સિનેશન પહેલો એક આપણો સવાલ છે કે ડિસેમ્બર સુધીમાં થશે કે નહીં થાય. વ્યવસ્થા અને પેરેલાઇઝડ એક નિર્ણય જે મુકેશભાઈ કહે છે, પેરેલાઇઝ પોલિસી, પેરેલાઇઝ, આપ માનો છો કે કદાચ આનાથી શ્રેષ્ઠ રીતે થઈ શકતું હતું અથવા તો થયું હોત તો વધારે સારું હતું? કારણ કે હવે તો આપણે જેમ મુકેશભાઈએ કીધું એમ કે મુંગેરીલાલ કે હસીન સપને જેવું છે કે હવે થઈ જશે, 200 કરોડ ડોઝ આવી જાય તો કદાચ મળી જાય તો આપણે થઈ જાય. એટલે જો તોમાં છે. આપનું શું એંગલ છે આમાં? ડોક્ટર મહેશ્વરીભાઈએ જે વાત કરી એમાં મારે રાજકીય પરિપ્રેક્ષમાં જનતાને શું હવે આઉટપુટ મળે છે, જનતા શું કઈ રીતે પરેશાન છે એની ચર્ચા કરવાની રહી. કારણ કે સરકારની જે કઈ ખામી, ખરાબી અને ખૂબીઓ એ બહુ વ્યવસ્થિત રીતે દિલીપભાઈ અને ડોક્ટર સાહેબે એની પ્રશંસા આપની સામે મૂકી. પ્રશ્ન એ છે કે આમના પહેલા પણ આપણે અનેક ચર્ચાઓ આ કરીએ છીએ. બિલકુલ. એક તમારા VTVના સ્ટુડિયોની અંદર એક ડોક્ટર આ સબ્જેક્ટને સારી રીતે સમજે અને એક જનતાની સામે એક વાસ્તવિકતા મૂકી શકતા હોય તો આ લોકો પાસે આ 6.25 કરોડની જનતાનો આ રાજ્ય અને એની મિશનરી અને દેશની અંદર 100 કરોડની આબાદીનો આ દેશ અને એના પ્રધાનમંત્રી અને એનું મિશનરી, તો એને આ ન સમજી શકાય? આ વાસ્તવિકતા એ છે. રાહુલ ગાંધીએ ફેબ્રુઆરી મહિનામાં 3 વસ્તુનો ટકોર કરી હતી આપણને. એ 3 દૂધ જેવી વાત છે કે તમે બોર્ડર બંધ કરો, ટેસ્ટિંગ વધારો અને વેક્સિન આપવાની શરૂઆત કરો. આ 3 લોજિક વસ્તુ ઉપર આ દુનિયાના દેશો આપણી સાથે પરેશાન થતા પહેલા વેવની અંદર ચાલતું હતું. આપણે બધાની પાછળ રહી ગયા અને અમુક દેશોની અંદર માસ્ક ફ્રી થઈ ગયું, વેક્સિનેશનનો કાર્યક્રમ પૂરો થઈ ગયો. અને તમે હમણાં ઓસ્ટ્રેલિયાનો દાખલો આપ્યો, હું ન્યુઝીલેન્ડનો દાખલો આપું, હું ઇઝરાયલનો દાખલો આપું. ઘણા કન્ટ્રીઓની અંદર એ બધી પરિસ્થિતિ સર્જાઈ ગઈ, સારી થઈ ગઈ. તો આપણા દેશની અંદર આ પહેલી વખત આ મહામારી આવી છે, આ પરિસ્થિતિ પહેલી વખત થઈ છે. જેથી આપણી પાસે ખાવા ધાન નહોતું અને નહેરુજીની સરકાર હતી. એ સમયે આઝાદી પછીના 25 વર્ષની અંદર અનેક પ્રકારની વિટંબણાઓ આવી હતી આપણા દેશની સામે. ત્યારે કોઈ અમદાવાદ જેવા શહેરની અંદર ભદ્ર સમાજનો માણસ 4 વ્હીલ વાળી ગાડી તેથી કદાચ ઓછી હશે, પણ 2 વ્હીલ વાળી ગાડી લઈને એના પરિવાર સાથે વેક્સિન લેવા માટે લાઈનમાં ઉભો હોય, વેપારી વર્ગ લાઈનમાં ઉભો હોય, એવો કિસ્સો મેં જ જોયો અને મેં સાંભળ્યો નથી. તો એનો મતલબ એમ કે કંઈક આયોજનનો અભાવ, ઈરાદામાં ખામી, અણઆવડત કે ખોટા માર્ગે આપણે ચાલી રહ્યા છીએ. આ પરિસ્થિતિમાંથી કઈ ને કઈ પરિસ્થિતિ છે એનું પરિણામ છે. હવે વાસ્તવિકતા માટે જેને આપણે તાળો મેળવવો હોય તો આપણે શું કોઈની પાસે જજ કરીએ? ડોક્ટર સાહેબ કહે છે કે ભાઈ આની ખામી છે, વિપક્ષ કહે છે ખામી છે, તો છતાં ભારતીય જનતા પાર્ટી વાસ્તવિકતા ઉપર દર્શન નહીં કરે. કારણ કે એને તો હાઈકોર્ટ, આ દેશની 6 હાઈકોર્ટે ડફડા માર્યા. એક હાઈકોર્ટે તેને એવું કીધું કે ભાઈ તમે લોકોએ આ મોતને, આ પરિસ્થિતિની અંદર તમે મલાજો છે એ તમે જાળવી શકતા નથી. તમે ઓક્સિજનના કારણે લોકોના મોત થાય છે એના માટે તમે જવાબદાર છો. તમે ધારી છે શું? દેશ રામ ભરોસે જીવે છે એ પરિસ્થિતિની ટિપ્પણી કરી. છતાંય તે આ સરકારને તો કોઈ પ્રકારની અસર નથી. એને છેલ્લે તો ટિપ્પણી એવી કરી, આ ગુજરાતના એડવોકેટ મંડળે, એના એસોસિએશને એક વાત મૂકી કે સરકારે હવે સત્ય બોલવું જોઈએ. આ સત્ય બોલવાની વાત પણ એસોસિએશને, એડવોકેટ એસોસિએશને સરકારને કરી. નંબર 2, ફૂલ ગુલાબી ચિત્ર આપવાનું બંધ કરે ભારતીય જનતા પાર્ટીની સરકારો, એ હાઈકોર્ટે ટિપ્પણી કરી. ટિપ્પણી એને કર્યું રાષ્ટ્રીય કટોકટીમાં મૂક દર્શક બનીને સરકાર બેસી શકે, સુપ્રીમ કોર્ટ નહીં. આ પણ એને ટિપ્પણી કરી. અને એની સાથે સાથે એને વાત બહુ સરસ મજાની કરી કે પ્રોટોકોલ બનાવવા માટે આ ભારતીય જનતા પાર્ટીની સરકારે મગજ વાપર્યું છે ખરું? આ હું ટિપિકલ શબ્દ બોલું છું. હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટે આપેલા આ લોકોને ડફણા, એ શબ્દ બોલું છું તમને. પ્રશ્ન એ છે કે નહેરુજીની સરકાર જો તમને મફતમાં એ સમયે જે પરિસ્થિતિની અંદર આપણી પાસે શસ્ત્ર સરંજામ નહોતો, આપણો દેશ એ ભારતનું નિર્માણ નહોતો થઈ ગયો, ડિજિટલ ઇન્ડિયા નહોતો બની ગયો, તે દિવસે પરિસ્થિતિ હતી આપણે આત્મનિર્ભર નહોતા થઈ ગયા, એ વખતે એ દેશના વડાપ્રધાન આપણને તમામને મફતમાં રસી આપતા હતા. અને એ પછી આજે 70 વર્ષે ડિજિટલ ઇન્ડિયા બની ગયો છે, ભારતનું નિર્માણ પણ થઈ ગયું છે, આત્મનિર્ભર આ દેશ થઈ ગયા છે. બણગા ફૂકી ફૂકી
અને ખોટી રીતે દેશને ટ્રેક ઉપર ચડાવ્યો, એના માટે કોઈ પાપના ભાગીદાર હોય તો આ દેશના વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદી છે. અને એમના ઉપર અને એના મંત્રીમંડળ ઉપર આ પ્રકારની ફજેતીનો અને આ માનવ નરસંહારનો જે ગુનો એના ઉપર લાગવો જોઈએ એ વાસ્તવિકતા છે. અને આ દેશની અંદર આ વાસ્તવિકતાની પરિસ્થિતિનું સૌ લોકોને જ્ઞાન પણ થઈ ગયું છે. બીજી એક વાત એક આપને સાથે મૂકું કે અત્યારે આ દેશનો નાગરિક આટલો ટેક્સ ભરે છે. છેલ્લે હું તમને કહું જીએસટી આ તે કર્યું એટલે તમે એને પહેલા કન્ડિશનમાં શું કીધું, પહેલા વેવની અંદર ઘરમાં રહ્યો, સુરક્ષિત રહો, આ સ્લોગન આપી દીધું. લોકોએ એને પાડ્યું, લોકો ઘરમાં રહ્યા, રણનીતિ વગરના લોકડાઉન ફિટ કર્યા આપણી ઉપર, આપણે ઘરમાં રહ્યા. પણ સરકારને એક માય બાપ સરકાર તરીકે, એક નાગરિક તરીકે મને કહેવાનું મન થાય કે સરકારની જવાબદારી માત્ર એ સ્લોગન આપી અને લોકોને ઘરમાં પૂરી રાખવા પૂરતી જ છે કે એના કરતા એક જ મિનિટ હું પૂરી કરી દઉં વાત, મારી બીજી મિનિટમાં તેમ કાપી લેજો, આ એક વાત પૂરી કરી દઉં મારી. હવે એ જે ઘરમાં રહ્યો અને સુરક્ષિત રહ્યો એની વાત કરી, તો હું એવું માનું છું એ સરકારે તે દિવસે એ વાત કરવાની જરૂર હતી કે આવો અમારા ત્યાં પીએચસી સેન્ટર કે સીએચસી સેન્ટર કે રેફરલ હોસ્પિટલ કે સિવિલ હોસ્પિટલ ઉપર આવી અને તમે વેક્સિન લો, લઈ જાઓ અને તમે ખુશ રહો, સુરક્ષિત રહો. આ પરિસ્થિતિની અંદર સ્લોગન સરકારે આ દેશની જનતાની સામે મૂકવાનું હતું. એના બદલાની અંદર એને ઘરમાં પૂરી અને પછી એની જવાબદારી શું આવતી હતી કે એ ઘરમાં રહ્યો છે એ માણસ, એનો પરિવાર, એને ઘરમાં પૂર્યા પછી એનું ખાવાનું કેમ છે, એ લોકોને ત્યાં આરોગ્યની ફેસિલિટી ઘરમાં શું છે એની તકેદારી રાખી કરી. માન્ય નાણામંત્રી શ્રી એ બીજા જ મહિને આવીને ટીવી ઉપર આવીને કીધું કે ગુજરાતની અંદર લોકડાઉનને કારણે આ રાજ્યની તેજુરીને 26,000 કરોડ રૂપિયાનો ખાડો પડ્યો છે. હવે ખાડાની એને ચિંતા થઈ, પણ રાજ્યની જનતાની 6.25 કરોડની જનતાના ઘરમાં કેટલો ખાડો પડ્યો એ ચર્ચા ન થઈ. એટલે કહેવાનો મતલબ છે આ સંવેદન મુખ્યમંત્રીને, નિર્ણાયક મુખ્યમંત્રીના રાજ્યની અંદર અને એક આ પરિસ્થિતિની પ્રગતિશીલ ગુજરાતની અંદર જો આપણે આવી વાતો સાંભળીએ અને જનતાની તકેદારી, જનતાની હિફાજત અને જનતાના મોઢા ઉપર સ્મિત કેમ રહે એ ચિંતા જો સરકાર ન કરતી હોય તો એ સરકારની અંદર હાઈકોર્ટ, કોર્ટ કે સુપ્રીમ કોર્ટ અને આવા તજજ્ઞો જેવા લોકોનું પણ સાંભળવા તૈયાર ન હોય તો આપણી જનતા આપણે પરેશાન થવા સિવાય બીજું વધવાનું નથી. અમારી વાત, આપ સૌની વાત, મીડિયાની વાત, આપણે સતત ને સતત આ બાબતે સરકારને જાગૃત કરવાના પ્રયત્ન કરતા હોય છે, પણ સરકારના કાન અને જેમ સુપ્રીમ કોર્ટે કીધી અને મગજ નથી વાપર્યું એ વાસ્તવિકતા છે, એ સાબિત થાય છે. ભૂષણભાઈ, આમ તો તમારો ટર્ન છે ને એટલા માટે જ છેલ્લે રાખ્યો કે તમે શું બધા વાત સાંભળો અને ત્યારબાદ આપ જવાબ આપો. હું જોડે જોડે એક સવાલ પણ એડ કરી દઉં. અહીંયા જે કંઈ પણ ભૂષણભાઈ વાત થઈ, એક બહુ ટૂંકો સવાલ છે. દિલીપભાઈએ કહ્યું અને મનહરભાઈએ કહ્યું, મુકેશભાઈએ કહ્યું, વેક્સિન પોલિસી જે રંગે ચંગે આપણે શરૂઆત કરી દીધી, વિશ્વની સૌથી મોટો વેક્સિનેશન કાર્યક્રમ, આપને લાગે છે ક્યાંક પેરેલાઇઝડ થઈ ગયો હોય? જે વ્યવસ્થાઓ અપેક્ષિત હતી આ કેન્દ્ર સરકાર પાસેથી, અથવા તો જે પ્રકારની વેક્સિનેશન પ્રોગ્રામમાં લોકોની ભાગીદારીની અપેક્ષાઓ હતી, તેમાં ઊણી નથી ઉતરી આ કેન્દ્ર સરકાર. નિશ્ચિતભાઈ, દિલીપભાઈને બી સાંભળ્યા, મુકેશભાઈને સાંભળ્યા, મનહરભાઈની વાત, આપની પણ વાત, ચાર અને આપના દર્શકો, ગુજરાતના દર્શકો, મનહરભાઈએ તો જાણે ચૂંટણી સભામાં સંબોધતા હોય એવી રીતે બસ નકારાત્મક વાતો કરવી પડે એમને. સકારાત્મક ભૂમિકા ક્યારેય અપેક્ષા જ ના રખાય. આ સંજોગોમાં આ મહામારીમાં જો સકારાત્મક ભૂમિકા નહીં ભજવે તો ક્યારે ભજવશે? હવે અપેક્ષા બી નથી રાખો. આપણે નિશ્ચિત મારે જવાબ તો આપવો પડશે ને ત્રણેયની વાતનો. મારે ત્યાંથી વાત કરીએ, જવાબ આપવા ના નથી પાડતો. હું ખાલી એમ કહું છું, પહેલા જે ટેકનિકલ જે સવાલો છે, જે ચર્ચાઓ છે એની ઉપર આવો. અરે પછી મનહરભાઈને આપ જવાબ આપો. ના નથી પાડતો. કેવું છું કે આપ જે ચિંતા કરો છો એ ચિંતા, એ ચિંતન કેન્દ્રની નરેન્દ્રભાઈ મોદી ના નેતૃત્વવાળી સરકારે આજે કીધું કે 2021 ડિસેમ્બર પહેલા અમે મોટા ભાગે પૂરું કરવાના સંકલ્પ સાથે આગળ વધીએ છીએ. સરકાર એક નિર્ધાર સાથે જયારે આગળ વધતી હોય છે ત્યારે એની અંદર સાથ પુરાવાની જગ્યાએ મારા સાથી મિત્ર તરીકે પંચર પડાવવાની વાત કરે. મનહરભાઈ હમણાં જ બોલ્યા કે હું એ વાત ઉપર કહું કે દિલીપભાઈએ કીધું કે જે વાત કરી સરકારે આજ દિન સુધીના જે નિર્ણયો લીધા ખૂબ જ ગંભીરતાથી લઈ લીધી. મુકેશભાઈની વાતમાં આવ્યું, મુકેશભાઈએ કીધું કે ભાઈ આજે મુકેશભાઈ રોજના
અંદાજિત લગભગ ગુજરાતમાં આજે 2,36,000 તમે કીધું ને કે કેવી રીતે માત્ર ગુજરાતની વાત કરું ગુજરાત આગળ ચાલે છે ના હું એમ કહું છું ગુજરાત એટલે 2 લાખ તમે જે ચિંતા વ્યક્ત કરી ને એ ચિંતાની અંદર આગળ વધી રહ્યું છે. નહીં, ખબર છે. 130 દિવસની અંદર 20 કરોડ ડોઝ અમેરિકા વિશ્વમાં આજે રસીકરણમાં ભારત બીજા નંબરે છે. એ તો સ્વીકારશે. percentage wise જો. નહીં 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 હું સંખ્યા ના જોવાય. percentage- નહીં નહીં સંખ્યા ના નહીં અરે જોવાય. ભાઈ પર્સન્ટેજ વાઇઝ એ 130 દિવસ અમેરિકા જો ચીનને નહીં, નહીં. આપણે સત્તાવાર મારી વાત મેં તમને સાંભળ્યા એટલે હું તમારે કહું ચીને 58 પણ આજે ટકા. વિશ્વના રસીકરણની અંદર ભારત બીજા નંબરે છે. ભૂષણભાઈ, ઓકે ઓકે મારી વાત સાંભળો. ભારતના રસીકરણમાં ગુજરાત આજે ત્રીજા નંબરે છે. તમને હું અટકાવતો નથી, મારી હા. વાત સાંભળી લો. આંકડા આપ જે બોલી રહ્યા છો એ જો કદાચ ડિફર થશે તો દિલીપભાઈ પણ બોલશે અને મુકેશભાઈ પણ ડિસિપ્લિન બોલે બોલશે. ઓકે પણ મારા આંકડા નથી ઓકે. આજના જ અખબારમાં છે. હાઈકોર્ટે એક ટિપ્પણી કરેલી. આજના આપ મને જ ખાલી કહી દો, અખબારમાં તમારા- છે. તમારા જવાબમાં આજના જ હાઈકોર્ટની ટિપ્પણી અખબારમાં કહી દો. તમને હું અખબાર ઓકે. સાથે આપ બતાવું. continue કરો, yes. એટલે મારો કહેવાનો મતલબ એટલો છે કે જ્યારે બીજા રાજ્યો કરતા ઉત્તર પ્રદેશમાં 1.70 કરોડ, કર્ણાટક 1.25 કરોડ, ગુજરાત 1.60 કરોડ, 6.5 કરોડ માંથી 25 કરોડ બાદ કરો, 6 કરોડ માંથી 1 કરોડ ને 60 લાખ કરતા વધારે લોકોને રસી અપાઈ ગઈ. આરોગ્ય મંત્રીશ્રીએ ગઈકાલે કીધું, નાયબ મુખ્યમંત્રી છે કે અમે 3 કરોડ ડોઝનો ઓર્ડર આપી દીધેલો છે, અગાઉથી આપી દીધેલો છે. અને જે રીતે હમણાં મુકેશભાઈએ ખૂબ સારી વાત કરી, દહીં સાસરે ના જાય કે ગાડીને શિખામણ આપે એવું કંઈક વાત બોલ્યા એવું મેં બીજું, સાંભળ્યું. એ હતી પણ ગુજરાતી કહેવત, પણ એટલે બીજી મારે આ કહેવતમાં હા. રાહુલ અને મનોજભાઈ, રાહુલ ગાંધીજીની આપ ચિંતા કરો છો તો રાહુલ ગાંધીજીએ વેક્સિનેશનની ટીકા કેટલી કરી છે? હમ. એમને આજ દિન સુધી રસીકરણમાંથી રસી લીધી છે ખરી? કયા મોડે તમે ચિંતા કરો છો? કયા મોડે કોંગ્રેસ વાળા વાત કરે છે? સમજણ નથી પડતી. હમ. ટીકાઓ કરવી, નકારાત્મક ભૂમિકા ભજવવી. આ 1000 દિવસ તમે કોઈ રસીકરણ કેન્દ્ર ઉપર 1000 જણને જઈને રસી તો અપાવો, બહાર નીકળો, એવું લોકોને રસીકરણ માટે આહવાન તો કરો, તમે લીધી ને? અપીલ તો કરો. મેં 2 ડોઝ પૂરા લીધા. મેં એક લીધો. આ તમે એક લીધો. એટલે લેવા માટે ચિંતા નહીં. એટલે મારી વાત તમે સારી વાત છે. સમજીએ. હું એ જ કહું છું, મારી જોડે તમે આવો, એટલા લોકો તમને જમાલપુરની અંદર બતાવું, તમારા ત્યાંના નેતાઓ અરે પણ રસીકરણ 5 નહીં દાખલા લેવા નહીં માટેના જે પ્રયત્નો કરી રહ્યા છે. વાત પણ divert બીજી થઈ. લહેર ભૂષણભાઈ, પછી ઓ ભૂષણભાઈ. જે જનતામાં લોકોમાં જાગૃતિ આવી છે કે ભૂષણભાઈ. વેક્સિનથી વેન્ટિલેટર સુધીની યાત્રા નથી થઈ. વેક્સિન એ બચાવે છે ભૂષણભાઈ. જીવનને. ભૂષણભાઈ, માટે પાસે હવે સ્ટોક જ લોકો નથી. બહાર નીકળ્યા ભૂષણભાઈ. પહેલા તમે જે પ્રયત્ન કર્યા ભૂષણભાઈ, વેક્સિનેશન ભૂષણભાઈ, આપ કુલ ડાઉન થઈ જાઓ, કોઈ વાંધો અરે તો નહીં. એકદમ હા, relax, આપણે એકદમ ઇન્ફોર્મેટિવ ડિબેટ કરવી છે. અરે હા? ઇન્ફોર્મેટિવ અને- ડિબેટ, માહિતીવાળી ઓકે. ડિબેટ અને મારી- નથી. ઓકે. એક શબ્દ મારાથી ક્યાંક સરકારમાંથી આયેલા આંખ સિવાય હું કોઈ બીજી ના, વાત ના, ના, કરતો. હું તમને- પણ વાસ્તવિકતાનો સ્વીકાર કરીને ચાલવો પડે ઓકે. કે આજે પહેલા પાંચમાં મારી- ગુજરાત મારી- ચાલે મારો છે, સવાલ દેશમાં સાંભળી લો. વિશ્વ મારો આખામાં સવાલ સાંભળી લો. મારો ભારત સવાલ- ચાલે છે એ વસ્તુઓનો તો સ્વીકાર કરવો ભૂષણભાઈ. જોઈએ. તો વાત કરી જ કે નહીં, નહીં, ગુજરાત આગળ આપણે ચાલે છે. નથી કરી પણ મારે તો નહીં, કહેવું. ના, અમે નહીં, સામેથી નહીં, આંકડા, ભૂષણભાઈ, આપણે ભૂષણભાઈ. સામેથી આંકડા આપ્યા. ના, ના, હું એ જ કે કહેવા માંગુ આજે છું. ભૂષણભાઈ, છેલ્લા પહેલા ત્રણ તમે દિવસથી ટીકા તમે કરી કે સાંભળવાનું- ટીકા કરવા માંગો છો, ભૂષણભાઈ. એવી વાત નથી કરતો. અમે એ જ આંકડા ભૂષણભાઈ. આપ્યા છે જે સરકારના આંકડા છે. પણ બીજા આંકડા ના એબ્સોલ્યુટ આપ્યા ને. નંબર ના જોવાય ભૂષણભાઈ, એબ્સોલ્યુટ નંબર ક્યારેય ના જોવાય. એટલા માટે તમને કહું, સાંભળો, 1 મિનિટ મારી વાત સાંભળી લો. તમે સાંભળી લો, એ સમજાવે છે, દુનિયાનું સાંભળી સૌથી મોટામાં મોટું નેટવર્ક ભારત ધરાવે છે. ભારતની અંદર 3 લાખ ટ્રેન વેક્સિનેટર, 29,000 કોલ્ડ ચેઇન પોઈન્ટ અને 35,000 ગવર્મેન્ટની હોસ્પિટલો છે પીએચસી મળીને. આટલું બધું યુરોપ અમેરિકા ભેગો કરો ને એટલું બી એ લોકો પાસે નથી. તો આપણે રોજ 3 કરોડ લોકોને વેક્સિન આપી શકીએ એની ક્ષમતા ધરાવવા હોવા છતાં આપણે ખાલી 30 લાખે કેમ અટકી ગયા છે? મારું એમ કહેવાનું છે કે 1 કરોડ લોકોને તો આપણે આરામથી વેક્સિન આપી The શકીએ છીએ. basic કરોડે પહોંચ્યા સાહેબ. મુકેશભાઈ 20 નહીં, કરોડ હું રોજની વાત કરું છું. રોજ 1 રોજના. કરોડ, રોજ 1 હા. કરોડ, રોજ 1 કરોડ આપી શકાય એમ છે. એ દિશાની અંદર સરકાર કામ કરી રહ્યું હોય. એટલે શું કામ કરે? સમાચાર કઈ દિશામાં શું કામ કરે છે? એટલે મૂળ મારો સવાલ એ નહીં, છે. હું તમને કહું અને મારો સવાલ સાંભળી લો ને પછી તમે મને કહો. મારો સવાલ એ છે, તમે મનરભાઈને એમ કહો છો સકારાત્મકતા, નકારાત્મકતા. સકારાત્મકતાથી શું થશે? રિસોર્સિસનો યોગ્ય ઉપયોગથી વેક્સિન જો આ સરકાર નથી આપી શકતી તો સકારાત્મકને ક્યાં લઈ જવાની? તો નિશ્ચિતભાઈ તબીબો, મારી વાત સાંભળો, તબીબ અહીંયા બેઠા છે, મુકેશભાઈ એમ કહે છે કે આપણી પાસે જે રિસોર્સિસ છે, પીએચસી સીએચસી સિસ્ટમનું મેડિકલ જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે આપણી પાસે, એનાથી આપણે 1 કરોડ ડોઝ રોજના આપી શકવા જોઈએ. આપણે 30 લાખે કેમ ઉભા રહ્યા છે?
અને આ તો દેશ માટેની ચિંતા છે ને, આમાં ના કોંગ્રેસ છે ના ભાજપ છે, નો રેડ ઓર નો બ્લુ, આ તો ભારતની વાત છે ને. રોજના 2 લાખ એટલે મહિનાના ગુજરાત સારું ચાલે છે ભૂષણભાઈ, ગુજરાતની આ નહીં પાડતા, અમે ભારતની વાત કરીએ છીએ. ખાલી હું ભારતની બીજી દેશ વાત દેશની વાત છે ને ભૂષણભાઈ. આપણે મારી વાત સાંભળો, ગુજરાતને વેક્સિનેટ કરીને ભારતને નહીં બચાવી શકીએ, આપણે ભારતને સંપૂર્ણ વેક્સિનેટ કરવું પડશે જો આપણે બચવું પણ છે. જે રીતે ગુજરાત કે બાકીના રાજ્યોમાં, મહારાષ્ટ્રમાં તમે કેમ આવી ચિંતા નથી કરતા, રાજસ્થાનમાં કેમ? ગુજરાતમાં સારું ચાલે, મહારાષ્ટ્રમાં પણ સારું ચાલે છે. મહારાષ્ટ્રમાં સારું ચાલે કાંચ છે. છે કે જ્યાં વેક્સિનેશનની અંદર બિન ભાજપી સરકારો છે, મારે એની ટીકા નથી કરવી, આજે દિન સુધી અમે ટીકા પણ નથી કરી. દિલ્હીની ટીકા, દિલ્હીના મુખ્યમંત્રીની વાતો આપણે જોઈ, રાજસ્થાનની વાતો કરી જોઈ, મહારાષ્ટ્રની વાતો જોઈ, પંજાબની વાતો જોઈ. જે રીતે દેશ આખાની અંદર રસીકરણની અંદર સરકારે પ્રયત્ન કરી રહી છે, એને સહયોગ આ બિન ભાજપી સરકારો કેમ નથી આલતી? કેમ એ રસીકરણ ભાજપનો ટીકો છે, ભાજપનો રસી છે? જે લોકો વિરોધ કરતા હતા ભૂતકાળમાં, કેટલા લોકોએ આ રસીકરણ ભાજપના નેતાઓ માટે બનેલી ટીકો છે. આ રસીકરણથી ભારત, અને તમે કીધું કે ભાઈ રસીકરણ દિવસ વધાર્યા, તો મેડિકલ રિસર્ચ ની અંદર પણ મેં વાંચ્યું કે એન્ટીબોડી પહેલો ડોઝ લીધા પછી 15 દિવસ કે 20 દિવસ કરતા 40-50 દિવસે એન્ટીબોડી વધારે બને છે, માટે બીજા ડોઝની દિવસ વધાર્યા. એટલે એને તમે બીજી રીતે મૂકો લોકોની અંદર કે પહેલા 5 દિવસ કર્યા, 15 દિવસ કર્યા, 25 દિવસ કર્યા, પણ માણસની એન્ટીબોડી રોગ પ્રતિકારક શક્તિનો વધારો થાય છે આટલા દિવસ. સારી બાબત છે. આપણે રાજકીય વાત ના કરીએ, સાંભળો મારી, હું રાજકીય વાત નથી કરવા માંગતો. આ લોકોને બોલવાનો ચાન્સ કેમ મળે? તમે સાંભળો મારી વાત. તમે 4 વાર પોલિસી બદલી, આ જે તમે વાત કરો છો ને એ પેપર ફેબ્રુઆરી મહિનામાં, મારે બ્રેક લેવાનો છે. આ ભારત બ્રેક લેવો છે. આ ભારત માસ્ક નતું બનાવતું, તમારી એનર્જીનો સલામ છે ભૂષણભાઈ, બ્રેક લેવા દો. પણ 1 વર્ષના ટૂંકા ગાળાની અંદર આ ભારતના વૈજ્ઞાનિકોએ, આપણા લોકોએ આ બધી પરિસ્થિતિ એમાં કોઈ ના નથી, એમાં કોઈ ના પાડતું જ નથી. એની તો વાત કોઈ ના પાડતું જ નથી. આપણે વાત વેક્સિનેશનની ચાલે છે. આ વેક્સિનેશન, પણ એ વેક્સિનેશન ભૂષણભાઈ, આપણે ટૂંકા ગાળામાં ભારતના વૈજ્ઞાનિકોને સલામ કરવી જોઈએ, પણ કોઈએ સલામ કરી? કયા વૈજ્ઞાનિકે બનાવી? એમ નહીં, તમે મારી વાત કહો કે કયા વૈજ્ઞાનિકે બનાવી? કોઈ તમે બતાવે, તમે કોઈ વૈજ્ઞાનિક નથી બતાવ્યા. બીજા બધા દુનિયામાં બધા દેશોમાં વૈજ્ઞાનિક પણ આગળ મૂકવામાં આવે છે. પ્રધાનમંત્રી શ્રી ઓ ભૂષણભાઈ, મારી અવાજ સાંભળો, તમારી કરતા ઊંચો અવાજ છે. વાય આર યુ ડુઇંગ ધીસ યાર? આટલા મોટા પક્ષના પ્રવક્તા થઈને તમે સાંભળતા નથી? એક એન્કર બોલે છે નહીં, તમે સાંભળતા નથી. મુકેશભાઈ વારંવાર ઇન્ટરપ્ટ કરે છે. આપણે ડિબેટને અને વૈજ્ઞાનિકોને ક્યાં સન્માનની વાત કરો છો ભૂષણભાઈ? કોણે દિલીપભાઈ કે મુકેશભાઈ કે મનહરભાઈ ના પાડી છે? મારી વાત સાંભળો, તમે ના બોલો યાર, ઇન્ટરપ્ટ ના કરો તમે. વિરામ બાદ સ્વાગત છે મહામંથન. આપ જોઈ રહ્યા છો. બ્રેક પહેલા થોડી ગરમા ગરમી થઈ, પણ ઠીક છે, એ ચર્ચાનો વિષય હંમેશા, અને આમે ડિબેટમાં આ પ્રકારનું થતું રહે. ચર્ચાને આપણે આગળ વધારીએ. હવે જો સવાલ આપણે વેક્સિનેશન ઉપર સવાલ કરી રહ્યા છીએ કે ભાઈ ક્યારે પૂરું થશે, અથવા તો 21 સુધીમાં પૂર્ણ થશે કે નહીં, આ સાથોસાથ હું એક વાત ક્લિયર કરી દઉં. જે મેડિકલ સ્ટાફ, સરકાર, લોકો, પેરામેડિકલ સ્ટાફ જે મહેનત કરી રહ્યા છે, વેક્સિન આપી રહ્યા છે, એ શ્રેષ્ઠ જ કરી રહ્યા છે. આ ચર્ચાનો મતલબ એ નથી થતો કે જે ચાલે છે એ ખરાબ ચાલે છે, અથવા તો મૂળ ચર્ચા એટલા માટે છે કે જે ચાલે સારું ચાલી શકે છે, આનાથી પણ સારું ચાલી શકે છે, એ કઈ રીતે થઈ શકે એની માટેની ચર્ચા છે. એટલે કદાચ આ વિષયને એક બીજી તરફ ન દોરાય એની માટેની આ સ્પષ્ટતા હતી. દિલીપભાઈ, હવે મૂળ વાત તો એ છે કે અત્યાર સુધી આપણે જે ગઈ સાલથી આપણે કોવિડ સામે આ દેશ લડી રહ્યો છે, એમાં આપણે જોયું કે કેસ આવ્યા, પછી કેટલીક લોકડાઉન આવ્યું, કરફ્યુ આવ્યું, પછી જેમ કેસ ગયા એમ થોડું ખુલ્યું, ફરી વખત સેકન્ડ વેવમાં એવું થયું કે સેકન્ડ વેવમાં કેસ વધ્યા એટલે રિસ્ટ્રિક્શન્સ વધ્યા, અને હવે જેમ જેમ કેસ ઘટે છે એમ રિસ્ટ્રિક્શન્સ હટતા જશે. તો આ સાયકલ ચાલતી જ રહેશે દિલીપભાઈ. તો આમાં કઈ રીતે આમાં બહાર નીકળી શકીશું? એક પ્રી પ્લાનિંગ હંમેશા એક શબ્દ, અને મેં શરૂઆતમાં એક યુકેનું એક્ઝામ્પલ આપ્યું કે એક 3-6 મહિનાના ચાર્ટ લઈને એ લોકોએ આ યુકે કોરોનાને હરાવ્યો છે કે 3 માર્ચથી ફોર એક્ઝામ્પલ શું થશે. એટલે આવા પ્રી પ્લાનિંગ સાથે સરકાર આગળ ન વધી શકે તો કદાચ ઈઝી રહી શકે, જો મારું એવું માનવું છે. હા, આયોજનનો અભાવ એ જ સૌથી મોટો છે, અને એમાં વેક્સિનમાં આવું થયું વધારે દુઃખની વાત. દાખલા તરીકે જે મહામારી આવી અથવા કોરોના જે વાયરસ આવ્યો, એ શરૂઆતમાં આપણે ખબર નહોતી, દુનિયાને ખબર નહોતી, તો આપણે પહેલા 3 મહિના તમે જતા રહો, લોકડાઉન આયોજન વિના નહોતું થયું, ટીકા કરી છે, પણ ચલો ઠીક છે, બધાએ કર્યું એટલે આપણે કરવું પડતું, તો આપણે એને બી જતું કરી દઈએ. પણ
એક વેક્સિનની બાબત હતી બધીમાં કે જેનો આપણે અનુભવ હતો. આપણે તો વિશ્વગુરુ કહેવાય છે વેક્સિનમાં ભારત. આપણે બાકી બધી વસ્તુની ખબર હતી. ડોક્ટર સાહેબે આંકડા સહિત આપ્યું કે આપણી પાસે કેટલી મોટી તૈયારી છે. આપણે મુખ્ય વસ્તુ એ કરવાની હતી કે પ્રોડક્શન કેટલું ઝડપથી વધે, આ એક જ ઉપર આપણે ધ્યાન આપવાનું હતું. બાકી બધું આપણી પાસે તૈયાર હતું. તો એના માટે તમારે શું કરવું પડે? જમીન આપવી પડે, એકમ આપવું પડે, મશીનરી આપવી પડે, એના માટે એનો સ્ટાફ આપવો પડે. આ 4 વસ્તુ તો આપણા હાથમાં હતી. તમે એનું આગોતરું આયોજન કરીને કંપનીને આપી દો. ઓર્ડર તરીકે પૈસા આપો, હું તને આ 30,000 કરોડ આપ્યા, ભાવ પછી નક્કી કરીશું, રસી તારે મને દેવાની છે. ટ્રમ્પની આપણે બહુ ટીકા કરી, એને એટલા બધા ગાંડા કાઢ્યા ને અમેરિકાને હેરાન કર્યા, પણ એને એડવાન્સ આખી દુનિયાને પૈસા આપ્યા. મને જોઈએ રસી, તમે કોઈને નહીં આપતા, હું તમારે પૈસા આપું છું તમને. એ અબજો ડોલર આપવા તૈયાર હતો. એડવાન્સ બુકિંગ, હજી તો રસીનું સંશોધન થઈ રહ્યું હતું. એટલે એ આપણે એ ન કરીએ, વિદેશ સાથે આપણી કંપનીઓ સાથે કરી શક્યા હોત. પછી માત્ર 2 વસ્તુની ચિંતા આપણે કરવાની હતી. પેટન્ટનું શું થશે, આપણને મળશે કે નહીં, કારણ કે ત્યારે નક્કી નહોતું ને, હજી એનું ચાલે છે, હવે મળે છે. અને બીજું કાચી સામગ્રી, જેનો ખ્યાલ આપણને આવ્યો કે કાચી સામગ્રીને કારણે ભારતની કંપનીઓને મુશ્કેલ થાય. આ 2 બાબત સામે આપણે લડવાનું હતું. આપણે 2 બાબત જ લડવાનું હતું. બાકી બધું જે પ્રી પ્લાનિંગ કરવાનું હતું એ ન થયું. જે કંપનીઓને મદદ કરવી જોઈએ એ ન થઈ શકી. ઓર્ડર મને મોડો મળ્યો, અદાર પૂનાવાળાએ ચોખ્ખું કહ્યું છે, એટલે મારે એની વાત તો માનવી પડે કે એને મોડો જ મળ્યો છે. કે મને વહેલો મળ્યો તો વહેલો કરી શકે. ઠીક છે, જે થયું અને જેટલું થયું છે એનો આપણે સ્વીકાર કરીએ. આરોગ્ય તંત્રને તો આપણે આ મુશ્કેલીઓ વચ્ચે કામ કરે એનો આપણે ધન્યવાદ માન્યો છે, એની કોઈ ના નથી. મૂળ રસીનું ઉત્પાદન નથી વધી રહ્યું એ છે, અને જુલાઈ સુધીમાં વધશે એવું અમે કહીએ છીએ. જે થયું છે એનો તો સ્વીકાર જ કરીએ છીએ. જુલાઈ સુધીમાં થોડોક ઓછો, પણ આનાથી વધારવાની જરૂર હતી. જે આયોજનના અભાવે જે સમય ગયો એને કારણે 4 થી 6 મહિના મોડું થયું છે. આપણને ત્રીજા વેવમાં નડે છે એ ચિંતા છે. બીજું થાય, આવી મોટું કામ કરવાનું હોય ત્યારે નાની મોટી પોલિસી લેવલની પણ ભૂલ થાય. ભૂલનો સ્વીકાર કરવો જોઈએ ને એ પછી સૂચન થતા અથવા તો ક્યારેક ટીકા પણ થતી હોય તો ટીકામાંથી પણ તમને તો સૂચન મળી જાય છે. તો એ રીતે જો સરકારે લીધા તો હજી પણ સમય છે. રાજ્યો ઉપર ખરીદી અથવા તો પ્રાઇવેટ સેક્ટરની જે ખરીદીની બાબત છે એ હજી બી બંધ કરવાનો ટાઈમ છે. પ્રોક્યોરમેન્ટ માત્ર કેન્દ્ર સરકાર કરે, પ્રોક્યોરમેન્ટ એક જ ભાવે થાય, એ કરીને રાજ્યોને તમે આપી દો વસ્તી પ્રમાણે, અને ડિસ્ટ્રીબ્યુશનનું અને આપવાનું કામ રાજ્ય કરે છે ને એને જ કરવાનું છે. આટલું કરો. અને હું પેલો વિરોધ બી નથી કરતો કે તમે વધારે પૈસા લઈને જેને પરવડે એને રસી આપો. હું કહું છું એ થોડું યોગ્ય આયોજન થયું હોત ને તો એ આપણે વધારે કરી શક્યા હોત. એમાંથી કંપનીઓને નફો ત્યાંથી મળી ગયો હોત તો બાકીની પ્રજાને, મધ્યમ અને નિમ્ન મધ્યમ વર્ગને આપણે મફત આપી શક્યા હોત. અને ઓર વધારે આયોજન થયું હોત તો વેક્સિનની નિકાસ કરીને વિશ્વમાંથી આપણે કમાણી પણ કરી શકાય. એટલે તક પણ જતી રહી. થોડું મોડું થયું છે, હજી બી તક છે. પોલિસી બદલે, પ્રોક્યોરમેન્ટ અને આખી જવાબદારી છે કેન્દ્ર સરકાર લઈ લે, અને આજે કોટા બાંધ્યો છે અથવા તો ડાયરેક્ટ ખરીદીની વાત છે એ ન કરે તો હજી પણ આપણી પાસે સમય છે. કદાચ 4-6 મહિનાનું મોડું અત્યારે લાગે છે, આપણે ઘટાડીને કદાચ 2-3 મહિના વધારે વહેલા કરી પણ શકીએ છીએ. પણ ભૂલ સ્વીકાર અને એમાં સુધાર એ કરવાની જરૂર છે. મુકેશભાઈ, ડિસેમ્બર સુધી આપણે ચર્ચા કરી રહ્યા છીએ અને આપણે કદાચ માની લઈએ, કારણ કે સરકાર, જેમ ભૂષણભાઈ કહી રહ્યા છે, એક વાત એ પણ માનવી પડે કે સરકાર એક નિશ્ચય સાથે આગળ વધી રહી છે, એની ઉપર કામ કરી રહી છે. એનો મતલબ એવો નથી કે એમણે કહી દીધું થઈ જશે. પ્રયાસ કરી રહી છે અને કદાચ થઈ પણ જાય આપણે સાથ સહકાર આપીએ તો. પરંતુ જો ન થાય તો આપણે જે કોવિડ ડેન્સિટી પ્રમાણે વાત કરું છું કે આપણે જે રીતના ત્રીજા વેવની વાત કરી રહ્યા છીએ અને જે કહે છે કે બીજા વેવ કરતા ત્રીજો વેવ ખતરનાક છે, જો ડિસેમ્બર સુધીમાં ભગવાન ન કરીને આ સરકારે કીધેલી વાત ન થાય, આપણે પોઝિટિવ રહીએ, તો શું સ્થિતિ ઊભી થશે? નિશ્ચિતભાઈ, બહુ જ મહત્વનો સવાલ તમે કર્યો છે. એના પર આવું, એના પહેલા હું દિલીપભાઈ સાથે એક થોડોક સુર પુરાવા માંગુ છું કે કોઈ પણ વસ્તુ અમે ચર્ચા કરતા હોઈએ, દિલીપભાઈ એક પત્રકાર છે, રાજકીય વિશ્લેષક છે, હું ડોક્ટર છું, અમે કોઈ પક્ષ સાથે સંકળાયેલા નથી. અમારો કાયમ હંમેશા પ્રયાસ એવો હોય કે દેર ઇઝ ઓલવેઝ સ્કોપ ઓફ ઇમ્પ્રોવાઇઝેશન. હંમેશા કંઈક સુધરી શકે અને એના માટે જ અમે વાતો કહેતા હોય છે કે ભાઈ આપણે 40 લાખ આપીએ, જેના બદલે આપણે 80 લાખ આપવી હોય તો આટલું કરી આપી શકીએ. એક અમારો પ્રયત્ન હોય છે. જેટલા લોકોએ ભૂતકાળમાં ટીકા કરી હતી ત્યારે અમે ક્યારેય એમનું સમર્થન નથી કર્યું. અખિલેશ યાદવે એવું કહ્યું કે ભાજપની રસી છે, ત્યારે અમે કહ્યું કે ભાઈ આ વાત ખોટી છે. રસી એ દેશના વૈજ્ઞાનિકો શોધેલી રસી છે ને એને બધાએ લેવી જ જોઈએ. સતત અમે બ્રાન્ડ એમ્બેસેડર બનીને જ્યારે કોઈ પણ નતું લેવા ત્યારે અમે પહેલે વેક્સિન લીધી. મેં બીજા દિવસે વેક્સિન લીધી હતી અને એ ડર સાથે કે ભાઈ કઈ થઈ શકે તો થઈ શકે, કારણ કે અમે પેશન્ટ બી જોતા હોઈએ તો અમને રિસ્ક હોય છે, તો રસીનું પણ રિસ્ક હોય, કારણ કે અમે લઈશું તો કોઈક લેશે. એટલે આપણે એ રીતે જ લીધી હતી. ગઈકાલે એક પરમ દિવસે એક બનાવ બન્યો ને, એ એક બહુ દુઃખદ બનાવ બન્યો હતો અને એના માટે હું અત્યારે ભૂષણભાઈના માધ્યમથી સરકારને આપણે એક મેસેજ આપવા માંગીએ કે બાબા રામદેવે જે સેન્ટેન્સ કર્યું છે કે 10,000 ડોક્ટરો વેક્સિન લઈને મરી ગયા છે,
આ બહુ જ ગંભીર અને બેદરકાર સ્ટેટમેન્ટ છે, કારણ કે 10,000 ડોક્ટરો મરી ગયા નથી, પહેલી વસ્તુ. એક બીજી વસ્તુ, 2 વેક્સિન લીધા પછી તો ફક્ત 3% ડોક્ટરો જ મર્યા છે, એટલે બાકીના બધા બચ્યા છે. એનું કારણ વેક્સિન છે. તો એક પોઝિટિવ મેસેજ આપવાના બદલે નેગેટિવ મેસેજ આપ્યો છે માણસે. એટલે એમના પર અમે જયારે IMA ફરિયાદ કરી કે દેશદ્રોહનો કેસ, કારણ કે એટલા માટે કે આ દેશદ્રોહની વાત છે. આપણે વેક્સિનેટ કરીશું તો જ લોકોને બચી શકીશું. હવે તમારા સવાલ પર આવું છું કે તમે કહો શું થઈ શકે. તો જ્યાં જ્યાં દુનિયામાં વેક્સિનેશન મોડું થશે અથવા મોડું થયું છે, ત્યાં બધી જગ્યાએ કોરોનાનો વાયરસ મ્યુટેટ થશે. અને મ્યુટેટ થશે એટલે ગંભીર પ્રકારનો બીજો વાયરસ બનીને બહાર આવશે. આપણે જોઈ રહ્યા છીએ કે જે આફ્રિકાથી નીકળેલો વાયરસ બ્રિટનમાં પહોંચ્યો તો વધારે ચેપી થઈ ગયો, ત્યાંથી આપણે ત્યાં આવ્યો તો વધારે નવો થયો. હવે આપણો વાયરસ 53 દેશોમાં પ્રવેશી ચૂક્યો છે. અને એનું એક જ રીઝન હોય છે કે જ્યારે તમે વેક્સિન આપો અથવા વેક્સિન ના આપેલી હોય ત્યારે વાયરસ છે ને શું કરે કે તમારી રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય ત્યારે વાયરસને મારવાનો ટ્રાય કરે. મારી નાખે તો કોઈ પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો, પણ એ વાયરસ ના મારીને છટકી જાય તો છટકી જાય એટલે એ શું કરે કે બીજા પ્રપંચ અપનાવે. આપણે જ્યારે કોઈ દુશ્મન પર ગોળી ચલાવીને અડધમુઓ થઈ ગયો તો એ બીજી વાર ડબલ તાકાત સાથે આવે. એટલે એ રીતે વાયરસ પોતે મ્યુટેટ થાય, અને મ્યુટેટ થયેલો વાયરસ હંમેશા બહુ જ ખતરનાક હોય. અને વારંવાર મ્યુટેશન થાય એટલે ઘણા બધા મ્યુટેશન થાય એટલે નવો વેરિયન્ટ પેદા થાય, જે આપણો હમણાં અત્યારે B1.617 જે આખી દુનિયામાં હાહાકાર મચાવી રહ્યો છે. જો આપણે વેક્સિનમાં મોડું કરીશું, આપણા પ્રોગ્રામ પ્રમાણે નહીં ચાલીએ તો આપણે ત્યાં ઢગલાબંધ મ્યુટેશન આવશે. આપણા પેલા રણદીપભાઈ ગુલેરિયા બી ડોક્ટરે કહી દીધેલું છે, સેન્ટ્રલ ટ્રાન્સપોર્ટના મેમ્બરે, કે આપણે ત્યાં ઘણા બધા મ્યુટેશન આવી શકે છે. અને મ્યુટેશન વધારે આવશે તો બે વસ્તુ થશે. એક તો ચેપ લાગી અને સંક્રમણની વધી જશે, જેને થયું છે એને પણ ફરીવાર થઈ શકશે. બીજું, જે લોકોએ વેક્સિન લીધી છે એને પણ થશે. અને ત્રીજી વસ્તુ કે મોર્ટાલિટી વધી જશે તો આપણા બધા જ સંસાધનો ખૂટી જશે. એટલે આપણે અત્યારે બીજું કશું કર્યા વગર વેક્સિનને કઈ રીતે ઝડપથી પહોંચાડવી એ જ કરવી પડે. હવે આમાં એક હું સજેશન આપું છું કે અત્યારે જે કોવિન પ્લેટફોર્મ છે એની ફક્ત કેપેસિટી 50 લાખ લોકોને નોંધવાની છે. એ પણ હમણાં 2.0 કર્યા પછી. હવે જો આપણે 80 લાખ કે 90 લાખને આપવા માંગતો તો આપણે એની કેપેસિટી બી વધારવી પડશે, કારણ કે જયારે આપણી પાસે વેક્સિન આવી છે ત્યારે કોઈ પ્લેટફોર્મ ખોટકાઈને ઉભું રહી જશે, અથવા આપણી પાસે સ્ટાફ નહીં હોય. એટલે આપણે આખું ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે ગામડાના લેવલથી લઈને શહેર સુધી ઇન્ફ્રાસ્ટ્રક્ચર લેવલ ઉભું કરવું પડશે. આ પ્લેટફોર્મનું સારું બનાવવું પડશે. આપણા માણસોને એક અવેરનેસ માટે ગામડાઓમાં મોકલવા પડશે. એ બધું કરીશું તો જ આપણે વેક્સિનેશનના પ્રોગ્રામને ઝડપથી કરી શકીશું. મેં ઇમ્પોસિબલ કહ્યું છે, પણ નહીં થાય એવું નહીં થઈ શકે. આમાં ઘણી વાર એવું થાય છે કે આપણે ઇમ્પોસિબલ કહેતા પણ પોસિબલ બની જાય. પણ આ માટે એક ભગીરથ પ્રયત્ન બધા લોકોએ કરવો પડશે, પ્રજાએ, સરકારે. મુકેશભાઈ આપે કીધી. અને જો આ વેક્સિનની ચર્ચા ચાલી રહી છે, મનહરભાઈ ભલે કોંગ્રેસના નેતા રહ્યા, વેક્સિનનો એક ડોઝ લીધો છે, ભૂષણભાઈ લીધો છે, અહીંયા બેઠેલા જે મહાનુભાવો છે એમણે પણ વેક્સિનના ડોઝ લીધા હશે, મેં પણ લીધો છે. કહેવાનો ભાવાર્થ એ છે કે વેક્સિનની ચર્ચા ત્યારે જ એ સાર્થક થશે જ્યારે તમે વેક્સિન ન લીધી હોય તો વેક્સિન લેવા જજો. જો ગ્રામ્ય વિસ્તારોમાં, આપણા રાજ્યમાં પણ, યુપીમાં તો છે, યુપીની વાત નથી કરતા, આપણે ગુજરાતની વાત કરીએ, ગુજરાતના ગામડાઓમાં પણ હજી ભાતની વાતો ચાલે છે કે વેક્સિન લઈશું તો આમ થશે. આવી અફવાઓમાં મહેરબાની કરીને ના આવતા. એટલે જો એ શહેર, જો આ ભૂષણભાઈ વાત કહે છે, જમાલપુર વિસ્તારમાં પણ આવા ઘણા બધા લોકો છે કે જેઓ માને છે નહીં લેવા માટેના પ્રયત્ન કરવામાં આવે છે. એટલે હા, એવા લોકોને પણ, જી હા, જો એટલે વેક્સિન કહેવાનો મતલબ એ છે કે અફવાઓમાં ન આવો, અથવા તમને કોઈ ચડાવતું હોય તો એ વાતોમાં ન આવો. કોઈ કેમ કહેશે તમે લેશો તો આમ થશે, એવી કોઈ વાતમાં ના આવો. જો આ દેશના તબીબો, આ દેશના વૈજ્ઞાનિકો અને વિરોધ પક્ષના નેતાઓ સુદ્ધા પણ કહે છે કે વેક્સિન લેવી જોઈએ, વેક્સિન એ સેફ છે, આંકડા પણ કહી ચૂક્યા છે. એટલે વેક્સિન લેવા જજો તો જ આ દેશ, તો જ આપણું શહેર ને રાજ્ય આ મહામારીમાંથી બહાર નીકળી શકે છે. વિરામ બાદ સ્વાગત છે મહામંથન. આપ જોઈ રહ્યા છો ચર્ચાને, આપણે આગળ વધારીએ. મનહરભાઈ, ભૂષણભાઈ આમ તો કહેતા હતા, અને હું પોલિટિકલ ચર્ચા કરવા દેવા માંગતો નથી ને કરવાય નથી, પણ થોડા પોઝિટિવ રહીએ. થોડી સરકારે કરેલી વાતો અથવા તો સરકારે કરેલા કાર્યોને થોડો કોંગ્રેસ પણ સપોર્ટ કરે. એ વેક્સિનેશનના કાર્યક્રમ પૂરતો આપણે રાખીએ, પણ વેક્સિનેશન એ આપે જેમ કીધું કે પહેલો ડોઝ આપે પણ લીધો છે, તો મને લાગે છે કે સહિયારા પ્રયાસથી કદાચ આ બધું એકદમ સ્મૂથલી આગળ વધશે. અને જેમ ઓસ્ટ્રેલિયાનું આપણે કહું, ઓસ્ટ્રેલિયામાં 1919 સ્પેનિશ ફ્લુ પછી પહેલીવાર એક નેશનલ કેબિનેટ મળેલી, અને એમાં મોરિસન પછી એ કેબિનેટમાંથી બહાર આવીને એવું બોલેલા નો રેડ ઓર નો બ્લુ, વી આર ઓનલી ટોકિંગ અબાઉટ ઓસ્ટ્રેલિયા, એટલે માત્ર ઓસ્ટ્રેલિયાની વાત થશે. એ આપણા દેશમાં કેમ શક્ય ન બને? અને આપ જાણો છો કે ઓસ્ટ્રેલિયાનું તો રાજકીય વિવાદો બહુ વર્લ્ડમાં ફેમસ છે. તમારી વાત બિલકુલ સાચી છે, હું સહર્ષ સ્વીકારું છું. મને થોડી વારમાં 2 થી 3 મેસેજ આવ્યા કે ભાઈ ભૂષણભાઈ જે વાત કરી છે એ જવલ્લેજીના કિસ્સામાં હોય એના કોઈ અમારી પાસે નહીં, પણ કોંગ્રેસ પક્ષ એ ખૂબ સંવેદન છે.
અને એની અંદર અમારા કોંગ્રેસ પક્ષના અનેક આગેવાનોએ આ બાબતની અંદર જાગૃતિ લાવવા માટે અમે ખુદ સાક્ષીઓ છીએ ને એના, અમે લીડર છીએ. અને હું તો ગુજરાતની તમામ જનતાને મારી નમ્ર અપીલ કરું છું, એક કોંગ્રેસ પક્ષના એક આગેવાન તરીકે, એક નાગરિક તરીકે, આપણી સુરક્ષા કરવા માટે આપણે કોઈ કચાશ ન છોડવી જોઈએ. એ મારી વ્યક્તિગત લાગણી છે અને સૌની લાગણી હોવી જોઈએ. વાત અહીં પૂરી થઈ જાય છે. આ ચર્ચાનો વિષય એટલા માટે કે મારી જે બેઝિક વાત હતી, જે પક્ષની વાત હતી, કે લોકોની વચ્ચે આપણે જવું છે, લોકોના પ્રશ્નો અત્યારે શું છે. હું કોઈ કોંગ્રેસ ભાજપ તરીકે વાત કરી અને હું ભારતીય જનતા પાર્ટીને નબળી પાડું અને હું કઈ ખિતાબ લઈને અહીંથી વીટીવી નો લઈ જાઉં, એવી માનસિકતાથી આપણે ટીવી ચર્ચા નથી કરતા. બિલકુલ. આ ચર્ચા એટલા માટે છે કે જયારે છેલ્લો માણસ, છેવાડાનો માણસ જયારે પરેશાન છે, એ નૈતિક જવાબદારી પહેલા સરકારની છે. અને સરકારના લોકોનું ધ્યાન ન પડે કે બીજી ત્રીજી રીતે હોય તો સરકારને ધ્યાન દોડવાનું કે કાન પકડવાનું કામ વિપક્ષ તરીકે, નાગરિક તરીકે અમારું છે. આ વાસ્તવિકતાને લઈને અમારી વાતને પણ સહર્ષ સ્વીકારે. અમે લોકો પણ, અમે રાજ્યપાલને હમણાં 2 દિવસ પહેલા અમારા શિર નેતૃત્વ ગયું, એ જ વાત એને કરી. મનમોહન સિંઘે 5 મુદ્દાઓ લઈ અને વડાપ્રધાન શ્રી, પૂર્વ વડાપ્રધાને વડાપ્રધાનને આગળ મૂક્યો કે ભાઈ અત્યારે કોરોનાની મહામારી અને પ્રકોપ છે, એ કોઈ નિમંત્રણ નથી આપ્યું. આ દેશની તાસીર પરિસ્થિતિ અને દુનિયાની અંદર જે પ્રકોપ છે એનો દેશ ભોગ બની રહ્યો છે. એવા સમયની અંદર કંઈક તંત્ર એ પ્રકોપને સપોર્ટમાં ના લાગી જાય કે અજાણે જાણીતાથી તો કોઈ તંત્ર એનું કામ કરતું નહીં હોય કોરોના પ્રકોપને વધારવાનું. પણ આપણી સરકારને અને તંત્રની તાલમેલના અભાવે જે દેશને નુકસાની, નાગરિકને નુકસાની જાય, એ નુકસાની ન જાય એના માટે કઈ ને કઈ રીતે અમારા તમને ઇન્ટિમેશન આપવાની જવાબદારીનો ભાગ અમારો છે. મારે અહીંયા ભાઈ મારે 3 થી 4 વાત મૂકવી છે કે જે હું આને લગતી છે. આપણે રાજકીય પરિપ્રેક્ષમાં વાત કરીએ છીએ માત્ર, એવું નહીં. પણ આને ટૂંકમાં, કેમ કે હવે સમય ઓછો છે, હું ટૂંકમાં વાત કરું કે આપણે ઇઝરાયલ દેશ છે, આપણે વહેલા જાગ્યા નથી સાહેબ, એના કારણે આપણો દેશ પરેશાન છે. એના કારણે સરકારની નિંદ્રા દેશને નુકસાનીની અંદર ભાગે અને આપણે સૌના, આપણા ભાઈઓ અને દીકરીઓ અને બહેનો ભાઈઓ બધા મોતના મુખમાં ગયા છે. એ વાસ્તવિકતા આપણે સ્વીકારી લેવી પડે. ઇઝરાયલે જે તે સમયે કે દિવાળી પહેલા એ દેશને અમેરિકામાં જઈને બેસી ગયો, એના દુશ્મન દેશના ઘરમાં જઈ અને ઇઝરાયલે ફાઇઝર પાસે કીધું અમારે જોઈએ છે. શું જોઈએ છે? વેક્સિન જોઈએ છે. સાહેબ $27 એક વેક્સિન પ્રમાણે એ આપવાની વાત હતી. નહીં, મારે અત્યારે જોઈએ છે, મારો સ્ટોક એટલો, તું ભાવ બોલ. કે $45 લેવા તૈયાર છું. સાહેબ ઇઝરાયલે એ ખરીદ્યું અને તમામ લોકોને એને 6 મહિનામાં એને વેક્સિન પૂરું પાડ્યું. અને આજે સાહેબ માસ્ક ફ્રી દેશ છે. વાસ્તવિકતા આપણે આપણા મિત્ર, આપણા વડાપ્રધાન શ્રી, એમના મિત્ર છે, એમની પાસેથી આ સલાહ લેવી જોઈએ કે તમે તમારા દેશની અંદર માસ્ક ફ્રી જનતાને કેમ કરી. નંબર 2, આપણે અત્યારની વાત કરું, હું તમને કહું 6 કરોડ કોવેક્સિનનો ડોઝ તૈયાર કર્યો છે. હવે 6 કરોડ કોવેક્સિનના ડોઝની અંદર 2.1 એટલે 2 કરોડ ને 10 લાખ એ રાજ્યોને આપ્યા. 3 કરોડ અને 9 લાખ ડોઝ ક્યાં ગયા એ સરકાર પાસે જવાબ નથી. નંબર 2, એના ઉપરનો જવાબ આપણે મેં જનતાની સામે મૂકી દીધો. વિપક્ષ તરીકે પક્ષને કહી દીધો, પક્ષ વિચાર આનો નિર્ણય શું લેવો હોય એને આગળ વાત કરું કે અત્યારની પરિસ્થિતિ, હમણાં થોડી વાર પહેલા મેં સાંભળ્યું કે આપણા દેશના ફાઇનાન્સ મિનિસ્ટર અને આપણા દેશના બીજા એક મિનિસ્ટર, કેન્દ્રીય કેબિનેટ મંત્રી પિયુષ ગોયલ, એ એવું કહે છે કે આ દેશ, દુનિયાના કોઈ દેશની અંદર બાળકોને રસી અપાતી નથી. આટલું ઝળાહળ જૂઠ, અને ટીવીના માધ્યમથી ગૂગલ સર્ચ કરો તો પણ તમને મળે. આ દેશની અંદર તમારી નિષ્ફળતાને છુપાવવા માટે આવું જૂઠું આ દેશના લોકોની સામે શું કામ મૂકો છો? એક બીજી એક વાત કરી દઉં તમને, એક જ લીટીની વાત કરી દઉં, સંવેદનપૂર્વક ભાઈ, એક જ એની અંદર વાત મૂકી દઉં કે મારી તમને કહું, આપણા આ રાજ્યની અંદર, આ શહેરની અંદર જે કોવેક્સિનના નામે કે વેક્સિનના નામે જે અત્યારે લાઈનો લાગેલી છે, સર ગામડાને આ પરિસ્થિતિની અંદર આ જોવાની સરકારનો નજરિયો, સંવેદના ખરી? જો અત્યારે જો શહેરનો નાગરિક 1000 રૂપિયા કાઢી અને એક પરિવારે છે તો 2000, બીજો ડોઝ છે 4000, આ ખર્ચો કરવાની ક્ષમતા ગામડાના લોકોની નથી. એ લોકોને ક્યારે આ વાસ્તવિકતાને હું એટલા માટે કહું છું. એક ભૂષણભાઈ, મારી વાત તમને પૂરી કરવા દો, મારી વાત પૂરી કરવા દો, મારી વાત પૂરી કરવા દો, મારી વાત તો સાંભળો પેલા. કહેવા શું માંગુ છું મારી વાત? અરે મારી વાત તો, મારી વાત, તમારો વારો આવે કહેજો, મારી વાત પૂરી કરું. હું 10 સેકન્ડની કહું છું. મારી વાત એ નથી સરકારના હું કે માસલા ધોવા નથી આવ્યા. મારી એ છે કે જો શહેરનો માણસ, એક વેપારી માણસ, એક શહેરનો માણસ જો એટલો પીડા હોય અને 6 કલાક લાઈનમાં ઉભો રહેતો હોય આ રાજ્યની અંદર, અને આપણે મોડલ સ્ટેટ તરીકે ગુજરાતમાં ગણાતા હોય, તો ગામડાના નાકોને 6.25 કરોડની જનતાની અંદર શહેરના 7 શહેર તમે વાત કરો, ગામડાની હાલત શું છે એની ખબર અંતર આપણી સરકારે પૂછે છે. આ વાસ્તવિકતા સરકારે જવાબ આપવાની છે. મનોહરભાઈ, આપ જે વાતો કરો છો, માની લો કે ઇઝરાયલની વાત કરી આપે, એટલે ઇઝરાયલ અમદાવાદ જેવડું છે, 90 લાખ વસ્તી. બીજી વાત, માની લો કે આ સરકારે ઊંચા ભાવે લીધી હોત તો તમે શું બોલવાના હતા?
રફાલની જે અરે તમારા વિદેશ મંત્રી અત્યારે અમેરિકામાં બેઠા છે. હું તમને કહું છું, વિદેશ મંત્રી આજે અમેરિકામાં બેઠા છે અને આજે એને ગવર્નમેન્ટ માંગવા નીકળ્યા છે. 1000 રૂપિયા માટે કોઈ એક વ્યક્તિએ સરકારના એક લોકોને એમ મોકલ્યો હોય કે તમે 1000 રૂપિયામાં લેવા જાઓ તો તમે મને બતાવો. આ તો સરકારે જેને જ્યાં જવું હોય ત્યાં જાય એની વાત છે. એની સામે સરકારે ક્યાંય તમે જે સેન્ટરોની જરૂરિયાત પડી એ સેન્ટરો વધાર્યા. કોઈએ સરકારે એમ નથી કીધું, આજે પણ નથી કહેતી, આવતીકાલે પણ સરકારે એમ નથી કહેવાની કે તમે રૂપિયા લઈને ડ્રાઈવ થ્રુમાં લેવા જાઓ. સરકાર એના માટે એક વ્યક્તિને મફત આપવા માટે સક્ષમ છે અને પોતાની સક્ષમતા પુરવાર કરી બતાવશે. જ્યાં બાકી છે ત્યાં આગળ તમે એવી વાત કરવાની કે જાણે આપણે 1000 રૂપિયા એ જેને સુવિધા જોઈતી હોય એ જાય. આજે મારે લોજમાં જમવું કે 5 સ્ટાર હોટલમાં જમવું એ મારે નક્કી કરવાનું. મારો સવાલ તમે જનતાને નક્કી કરવા દો. લોકોને મફત મળતું હોય તો લોકો જાય છે, જવાના છે, જેને જ્યાં યોગ્ય લાગશે ત્યાં. પણ તમે એમ ના કહો કે સરકારે અહીંયા મોકલ્યા, સરકારે 1000 રૂપિયા લીધા, સરકારે આમ કર્યું. સરકારને એક સવાલ પૂછું, કોઈ નિસ્બત નથી, કોઈ લેવા દેવા નથી. એક સવાલ, 1000 રૂપિયામાં ડ્રાઈવ થ્રુ થી વેક્સિન, આપ માનો છો કે વિરોધ પણ થયો છે, સોશિયલ મીડિયા ઉપર ચાલી રહ્યું છે. 1000 રૂપિયા આપીને વેક્સિન આ પહેલા પ્રાઇવેટમાં 1 ડોઝ 250 નો મળતો હતો, હવે પછી 2 ડોઝ 500 ના થયા. તો આ અચાનકથી 1000 રૂપિયામાં વેક્સિન, પહેલા એએમસી ટ્વીટ કરે છે કે પીપીપી ધોરણે છે અને પછી આખો મામલો ઊંધો થઈ જાય છે. એટલે છે શું? અને 1000 રૂપિયા આપ માનો છો? 1000 રૂપિયા એ બરોબર છે, માની લઈએ કે જેને લેવી છે એને લેવી છે, પણ મધ્યમ વર્ગ છે અથવા તો અપર મિડલ ક્લાસ છે કે મિડલ ક્લાસ છે, એ 500 રૂપિયા હોય તો કદાચ લઈ પણ શકે. તો આપને નથી લાગતું કે આ 1000 રૂપિયા કંઈક વધારે પૂરતી કોઈકને પ્રોફિટ આપવાની વાત છે? જો નિશ્ચિતપણે એપોલોએ ડાયરેક્ટ કંપની જોડે સોદો કર્યો. એપોલો કે સરકાર જોડે કોઈ નહીં. તમે જુઓ, સરકારે એએમસીએ બી કીધું છે, રાજ્યના નાયબ મુખ્યમંત્રીશ્રીએ પણ ચોખવટવાળી વાત કરી છે. અને હજુ આજે બી એપોલોએ આજે બી ટ્વીટ કર્યું છે કે સ્પુટનિક દર અઠવાડિયે 10 લાખ ડોઝ ટ્વીટ કર્યું હતું કે નતું? કયું પીપીપી ધોરણે આ 1000ની ડ્રાઈવ થ્રુ વેક્સિનેશન શરૂ થયું છે, આપ ના પાડો છો કે એવું નથી? મેં ના નથી પાડી, પણ સરકારે એમ કીધું ડ્રાઈવ થ્રુ ની અંદર જેને આની આગળ આરટીપીસીઆર ના ટેસ્ટ થયા હતા. ઓકે, હવે અને મનરભાઈ આરટીપીસીઆર ના ડ્રાઈવ થ્રુ ટેસ્ટ થયા ને ત્યારે તમારા પ્રતિનિધિ એ કહેતા હતા કે પૂર્વમાં કેમ આવું ડ્રાઈવ થ્રુ ના થાય. આપણે કહેવાનો મતલબ એ દિવસે ડ્રાઈવ થ્રુ થી આપણે સમજી લઈએ ડ્રાઈવ થ્રુ ની બી આજે બી તમારી આ વાત છે, આ રમત તમારી બંધ કરી દેવી જોઈએ. સરકાર કોઈને એમ નથી કહેતી કે તમે 1000 રૂપિયામાં લેવા જાઓ, આજે પણ નથી કહેતી ને આવતીકાલે પણ નહીં કે. એ હું તમને અહીંયા બેઠા કહું છું. ભૂષણભાઈ, જ્યાં જવું હોય ત્યાં વાત સારી છે, આપ સમજી લે. 1000 વાળી ડ્રાઈવ વાળી વાત, સરકાર વેક્સિન આપી છે, કોઈ ના નથી પાડતું ને આપે છે, બહુ સારી વાત છે. પરંતુ આ જે ભાવ નક્કી કરવામાં આવે છે, ભાવ નક્કી કઈ રીતે કરવામાં આવે? પહેલું વસ્તુ એ નક્કી કરવામાં આવે કારણ કે 100 રૂપિયા સર્વિસ ચાર્જ હોય, 400 રૂપિયા સર્વિસ ચાર્જ ના હોય. આ વેક્સિન 600 રૂપિયામાં એપોલો હોસ્પિટલને મળે છે. ભાવ નક્કી કોઈ કર્યો? સિમ્સ હોસ્પિટલ હોય કે ગમે તે કોઈ પણ હોસ્પિટલ હોય, નફાનું એક માર્જિન હોય. નફાનું માર્જિન આટલું બધું ના હોય. પહેલી વાર આપણે આપીને ત્યારે 150 રૂપિયામાં વેક્સિનના અને 100 રૂપિયા સર્વિસ ચાર્જ આપતા હતા. 100 રૂપિયાના બદલે 250 રૂપિયા. તો આમાં બી 600 રૂપિયા હોય તો 700 રૂપિયા હોય, 750 રૂપિયા હોય, કઈ 1000 રૂપિયા ના હોય. આમાં તમે 300 રૂપિયાનો નેટ પ્રોફિટ બી ગણો ને તો 1000 લોકોને વેક્સિન આપો, 3 લાખ રૂપિયા રોજનો પ્રોફિટ થયો. હું ક્યાં ના પાડું છું? એમાં ઘટાડો જોઈએ. એવી વાત છે સ્વાભાવિકપણે. અને એ જેટલી બી રજૂઆતો અહીંયાથી થઈ છે, આ માધ્યમથી થઈ છે, સાહેબ અહીં સરકારે સંવેદનાપૂર્વક સ્વીકારી છે. અને એ સ્વીકાર્યા પછી સીટ ઉપરથી જયારે પણ જે કોઈ મહામંત્ર આજે આપણે આશા રાખીએ જે કોઈ રજૂઆતો થઈ હોય એ એમને ભાજપના નેતા ભૂષણભાઈ ભટ્ટ સરકારમાં રજૂઆત કરશે કે 1000 નો ભાવ ઘટવો જોઈએ? નિશ્ચિતપણે કહીશું. ભાવ ઘટશે? બહુ સરસ કહેવાની વાત છે કે લોકોની રજૂઆત છે અને સરકારે એની અંદર ગંભીરતાથી વિચારવું છે. એની કે ના છે
ઓકે. પણ સરકારે જાણે પોતે કર્યું હોય સરકારને દોષિત ના, ગણવા એક એ વખત. કેટલે અંશે વ્યાજબી, એ વાત કેટલે અંશે વ્યાજબી. ઠીક છે. સરકાર પોતે તો આજે પણ મફત આપે છે, ગઈકાલે મફત ઓકે. આપી હતી, દિલીપભાઈનો આજે એક મફત મિનિટ, આપવા દિલીપભાઈ. છે, આવતીકાલે મફત આપવાની છે. દિલીપભાઈ તમારે જ્યાં થોડું આમાં લેવી હોય પ્રકાશ તે પાડો. જ્યાં ના, લેવી ના, હોય એમાં આપણે એનો વિરોધ નથી ભૂષણ, કરો. પ્રકાશ હું તો થોડો છે ને પાડો. એનાથી ઊંધું કહેતો હતો કે જેને પરવડે છે ને એને ભલે ભલે લે, દાખલા હા. તરીકે થોડીક એને વધારે સુવિધા સાથે એસી રૂમમાં બેસીને વેક્સિન લેવીને એના એ વધારે પોતે વધારે પૈસા આપવા તૈયાર તો આપણે વાંધો નથી, પણ એની પોલિસી તમે અલગ રાખો. તમે એનો, અને બીજું એક વસ્તી હોય આપણા દેશની, તમે એમાં માનો 20% લોકો એવા હશે કે જે એને પરવડે આપી શકે, તો આપણે એક એવો પોલિસી ડિસિઝન લઈ શક્યા હોત કે 20% રસી આપણે અનામત રાખીએ પ્રાઇવેટ માટે. મને લાગે કદાચ શરૂઆતના તબક્કે 20% ન રાખે, પણ કહી શકાય 10% રસી અમે પ્રાઇવેટ સેક્ટરને આપીએ છીએ અને જે ભાવે વેચ્યું હોય વેચે. હું તો ચલો ને એ બી કહું છું કે નફાનો બી મને વાંધો નથી, જેને જવું હોય એ આપે, પણ શરૂઆતના તબક્કે 50% વસ્તીને ન ત્યાં સુધીમાં 90% છે એ સરકાર પોતે હસ્તગત કરે ને પછી 50% વસ્તીને વેક્સિનેશન થાય પછી 20 કે 30% રસી તમે પ્રાઇવેટ સેક્ટરને આપો અને 70% રાખો. આવી એક સ્પષ્ટ નીતિ હોવી જોઈએ એવું હું માનું છું. ઓકે, યસ. નિશ્ચિત મારો મારે પ્રશ્ન બ્રેક એમ લેવો છે. છે 10 સેકન્ડ જ. હા, હું વધારે 10 નહીં, હું 10 સેકન્ડ પછી ભૂષણભાઈ તમને આપીશ, હું ચિંતા તમને એક સામાન્ય મારો સમજ છે, કરબદ્ધ પ્રાર્થના છે કે તમે મને સવાલનો જવાબ આપો. એક વાત, અત્યારે કોવેક્સિન 6 કરોડ ડોઝ હતા, એમાં 2 કરોડ ને 1 તો રાજ્યોનો અપાઈ ગયા. આ 3 કરોડ ને 90 લાખ ડોઝ આ રાજ્યની કે કેન્દ્રની સરકારની રિસ્પોન્સિબિલિટી છે, આ ગયા ક્યાં? ઓકે, સવાલનો જવાબ લઈ લે. મને ભૂષણભાઈ ખૂબ સારી વાત કરી આપે. બ્રેક લેવો છે ફટાફટ. હા, મુકેશભાઈને બી ખબર છે, આપને બી ખબર હોય કે જે સંજોગોમાં એક ડોઝ એક વાયલમાં 10 થી 12 ડોઝ આપી 20 શકાય. ડોઝ, કોવાક્સિન 20. હા, હવે માની લો કે એમાં 12 લોકો વેસ્ટ થયા નહીં નથી. નહીં હું તમે એટલે waste ની વાત એ કરો છો. ખર્ચો ક્યાં પડવાનો? જવાબ સાંભળી લે મને. એ વેસ્ટેજ ખર્ચો જવાનો ક્યાં આગળ? Wastage તમે ની વાત મારી નથી. વાત સમજો. નહીં, કંપનીમાંથી નીકળેલી વાત છે, તમે એ વાત ખોટી કરો છો. નહીં, કે નહીં, નહીં, કંપની નહીં, ક્યાં નહીં, પછી નહીં, બગડે નહીં. ત્યાં. નહીં કંપનીમાંથી નીકળેલાની તમે વાત સમજાવો એની સાહેબ, વાત ડોક્ટર સાહેબ, તમે સીધે સમજાવો. હું સીધી કહેવા વાત શું માંગુ કરો છું? કે આપણે જે સંજોગોની તમે political જવાબ આપો અંદર છો. લોકોને નાના ગોળ ગોળ જવાબની નહીં, વાત political કરી. છે તમારો Political, જવાબ. નહીં, નહીં, Political political છે. જવાબની બહુ સીધી વાત છે. ના, મેં સીધે મારો સીધી ટૂંકો- વાત છે. ટૂંકો સવાલ છે. હજુ બી તમને ખૂબ કહું નાનો છું સવાલ છે. Invoice કે જે ફાટ્યા. આપણે પૂરેપૂરો વાયલ વપરાય એના ના, માટે ભૂષણભાઈ, સાંભળો. ભાજપ હોય, કોંગ્રેસ ડોક્ટર હોય, સાહેબ, બધા સાથે સાંભળો, મળીને. ભૂષણભાઈ, તમે વાત કરો, બરાબર, તમે સમજો. સમજાવો. હું સમજો એમની વાત. એક સાંભળી લો, સાંભળી લો જી. એક મિનિટ સાંભળી લો. એમનું કહેવાનું એમ છે કે વેસ્ટેજની વાત નથી કે 6 કરોડ ડોઝ કંપનીએ બનાવીને બજારમાં વેચ્યા, તો એમાંથી 2 કરોડ સરકાર પાસે, બાકીના 4 કરોડ ડોઝ ક્યાં છે એ પૂછવા માંગે. એમાં વેસ્ટ થયો એમાં ના આવે. મારી વાત સાંભળો. તમે 4 કરોડ ડોઝ આયા જ નથી એમ ને? હા. 4 કરોડ ડોઝ કોને આયા જ ક્યાં નથી. વચોરિયા? એ એના માટે આવે તો નિશિતભાઈ, તમે- મારો સીધો આક્ષેપ ઈ છે તમે- કે આ તમે- પ્રાઇવેટ નહીં, કંપનીઓ નહીં, અત્યારે જે નહીં. સરકારી તમે- રેશિયો તો તમે હોય ને રાજ્યની કે તમારે વાત કરો છો મફતમાં કે કેટલું આપવું, મને- મફતમાં કેટલું આપવું, તમારે મને- ફ્રી કેટલું આપવું, મને- અને ખાનગી કંપનીઓ કેટલી આપે છે તમે એનો રેશિયો તો હોય ને. યસ, તમે ઓકે. રાજ્યની વાત કરો છો કે દેશની વાત કરો છો? હું આખા દેશની વાત કરું આખા છું. દેશની વાત કરો છો. આ કંપનીની વાત કરું છું, આ કોવેક્સિનની. નહીં હું એ જ કહેવા માંગુ છું, કોવેક્સિન ને તમે માંગો જવાબ તમારો અધિકાર છે. નૈતિકતાથી જેમ તમે રોજ અરે પણ પત્રો કોણ લખો છો, નિગરાની કરશે નહીં, આની? તમે રાજ્યપાલને આની નિગરાની લખો કોણ છો, કરશે? હાઈકોર્ટને ઠીક છે. લખો છો, ઓકે. સુપ્રીમ આ તો કોર્ટને pandemic લખો છો. છે, એમ તમે મહામારી આ છે. પણ માંગો ને પણ. મહામારી છે, તમે સરકારની પત્ર લખો ને responsible તો છે. તમારી આદત બની એક ગઈ બ્રેક છે. માટે નહીં, રોકાઈ નહીં, જાઓ. નહીં, માગવાની સરકાર- તમારી સરકાર આદત બની ગઈ છે. responsible છે. ઓકે, બ્રેક લઈ લો. બ્રેક. તમે કંપની જોડે માંગો અચ્છા, ને. ભૂષણભાઈ, બ્રેકનો ટાઈમ થયો છે. એક બ્રેક માટે રોકાઈ અને જે આપણે ચર્ચા કરી રહ્યા છે એમાં આગળ પણ ચર્ચા કરીશું. વેક્સિનની ચર્ચા થઈ રહી છે કે 6 કરોડનો ઓર્ડર, એમાંથી 2 પોઈન્ટ સમથિંગ જે ડોઝ છે આવ્યા છે, તો બાકીના ક્યાં છે એ વિષય પર ચર્ચા કરીશું. ખાસ અર્થવ્યવસ્થા, નાના ઉદ્યોગકારોની સ્થિતિ શું. વિરામ બાદ સ્વાગત છે. મહામંથન આપ જોઈ રહ્યા છો અને આપણે ચર્ચા કરી રહ્યા છીએ વેક્સિનેશન, આખા દેશમાં રસીકરણ અભિયાન ક્યારે પૂર્ણ થશે અને અલગ અલગ વિષય પર આપણે ચર્ચા કર્યા. દિલીપભાઈ, સમયનો અભાવ છે, પરંતુ ફરી એક વખત કે અત્યારે 1.5-2 વર્ષમાં આપણે જે સાયકલ જોઈ સરકારના નિર્ણયોની, માની લઈએ કે વેક્સિનેશન પ્રોગ્રામ પૂર ઝડપે ચાલી રહ્યો છે અને ત્રીજી વેવની ચર્ચા પણ છે, તો કોઈ પ્રી પ્લાનની તો અત્યારના શક્યતા લાગી રહી નથી, કારણ કે હજી તો આપણે સેકન્ડ વેવમાંથી ક્રોસ થઈ રહ્યા છે. ત્રીજી વેવની તો હજી ચર્ચા જ છે. તો ફરી આજ જોવા મળશે કે કદાચ ત્રીજી વેવ આવશે, પછી ઓળખાશે, પછી પાછું લોકડાઉન, કર્ફ્યુ, એટલે આ જ સિસ્ટમ છે, તો આ રીતે જ આગળ વધાશે. એટલા માટે જ આપણે વેક્સિનેશનને વધારે ભાર આપતા હતા કે હા, થોડું એ વધારે પહેલા થઈ જાય. વેક્સિનેશન થયું હતું, ત્રીજો વેવ આપણે સહન કરીશ. ત્રીજો વેવ આવશે, અનિવાર્યપણે આવશે, કારણ કે જે પેટર્ન છે ને નિષ્ણાંતો કહે છે, હું એમાં નિષ્ણાંત નથી, પણ હું જે નિષ્ણાંતોને સાંભળું છું ને બધાએ કહ્યું છે ત્રીજો વેવ આવશે, કારણ કે આપણે થોડું છૂટ કરીશું એટલે જે વાયરસ બચ્યો છે થોડો ઘણો, એ બીજે ફેલાવાનો છે, એની આપણે તૈયારી કરી લેવી પડે. અને એને માટે વેક્સિનની વધારે ઝડપ કરીને વેક્સિનેશનમાં પણ મેં પેલું કહ્યું કે
મને લાગે છે માત્ર ગુજરાતમાં નહીં, કેન્દ્ર સરકારના લેવલે પણ આઈએએસ અને અધિકારીઓ જેને આપણે અમલદારશાહી કહી છે એનું વર્ચસ્વ વધારે રહ્યું છે. દુનિયામાં બધી જગ્યાએ જ્યારે આ પ્રકારના આની વાત આવી ત્યારે દરેક દેશમાં રોગચાળા માટેની એક સેન્ટ્રલ એજન્સી હોય છે, આપણે ત્યાં પણ છે ICMR, એના નિષ્ણાંતો આગળ હોય, એ નક્કી કરે અને એના પ્રમાણે તંત્રએ ચાલવાનું. આપણે ત્યાં ઊંધું થયું છે, અમુક કે પેલી રીતે નક્કી થાય અને એ પછી એનો અમલ ICMR કરવાનો આવે અથવા તો ડોક્ટરોએ કરવાનો આવે, એ પરિસ્થિતિને આપણે નુકસાન થયું છે. હજી એમાંથી બહાર નીકળવાની જરૂર છે ને હજી બીજે નાની મોટી કંઈક રહી ગઈ છે ખામી, એ કરે તો કદાચ આપણે 4 કે 6 મહિનાનું મોડું છે ઘટાડી શકીશું, તો ત્રીજા વેવમાં બચીશું. અને ત્રીજા વેવમાં ફરીવાર લોકોને બે રીતે આપણે અપીલ કરીએ કે વેક્સિનેશન કોશિશ કરો, નથી ક્યારેક મુશ્કેલી થઈ રહી પણ કોશિશ કરતા રહો, તો મળી જાય ત્યારે લઈ લો, તો ત્રીજા વેવ માટે તમને સાવધાની થશે. ને બીજું, કાળજી લેવાનું હજી પણ રાખજો, જેને જે કરવું હોય કરે. તમે જ્યાં બી ટોળા ભેગા થતા હોય, કદાચ હમણાં ફરીથી વળી પાછા રાજકીય પક્ષોના બી ટોળા ભેગા થશે, આપણે એને ટીકા કરવી હોય તો કરો, ન કરો તો કઈ નહીં, આપણે નહીં જતા ટોળામાં, આપણે ત્રીજા વેવ માટેની સાવચેતી ચોક્કસ રાખજો. મુકેશભાઈ, જે સ્થિતિ આપણે અત્યારના જોઈ સેકન્ડ વેવમાં, હાઈકોર્ટે સુઓ મોટો બાદ જે સરકારને અમુક ટકોર કરી, આ જોતા ત્રીજી વેવની આપણે ચર્ચા ચાલી રહી છે. ત્રીજી વેવ અને બીજી તરફ વેક્સિનેશન કાર્યક્રમ આપણે ઓનગોઈંગ છે. સ્થિતિ કેવી જોવા મળી શકે છે? કેટલું ધ્યાન આ જનતાએ રાખવાનું છે? વેક્સિન તો આપણે અપીલ કરી જ રહ્યા છે અહીંયા બેઠા સૌ કે આ વેક્સિન લો અને બને એટલી જલ્દી લો, જેમ દિલીપભાઈ કીધું એમ, પરંતુ આપણે સ્થિતિનો પણ સામનો કરવાનો છે. સૌથી મોટામાં મોટો પડકાર હવે એ જ છે કે ત્રીજી વેવને કઈ રીતે ખાળવી અથવા કઈ રીતે મિનિમાઇઝ કરવી. અને એના માટે દિલીપભાઈએ કહ્યું ને એ જ વસ્તુ છે કે આપણે જે SMS ના નિયમોનું પાલન સખ્તાઈથી કરવું પડશે. આપણે વેક્સિન લઈ લીધી તો આપણે સેફ થઈ ગયા, પણ આપણા કારણે વાયરસ આપણામાં આવે ને બીજા કોઈને ના લાગી જાય એનું આપણે ખાસ ધ્યાન રાખવું પડશે. એટલે આપણે SMS ના નિયમોનું પાલન કરીએ, વેક્સિન લેવાની બાકી હોય તો વેક્સિન લેવડાવી દઈએ, જે લોકો ના લેતા હોય એને સમજાવીને એને વેક્સિન અપાવી દઈએ. અને આ બધું કરવામાં બીજા 4-5 મહિનાનો ટાઈમ જશે. આ વેવ પત્તા હજુ જુલાઈ આવશે અને પછી જુલાઈ પછી આપણે સ્કૂલો ખોલીશું, ધંધા રોજગાર રેગ્યુલર થશે. તો અમારી ગણતરી એવી છે કે સપ્ટેમ્બર ઓક્ટોબરમાં ત્રીજો વેવ આવી શકે છે. પણ ત્રીજો વેવ મારી ધારણા બીજા બધા કરતા ઊંધી છે. ત્રીજો વેવ બહુ માઇલ્ડ રહેશે, કારણ કે આપણે ત્યાં સુધીમાં ઘણા બધા લોકોને વેક્સિનેટ કરી દીધા હશે. અને એક એવો અંદાજ છે કે અત્યારે ભારતમાં લગભગ 40 કરોડ લોકોને કોરોનાનું ઇન્ફેક્શન થઈ ચૂક્યું છે. હવે જો આપણે આમાં 20ના બદલે બીજા 40 કરોડ લોકોને આપણે જો વેક્સિન પણ આપી દઈશું ને, તો આપણે ઘણા બધા લોકોને બચાવી શકીશું. અને એના માટે આપણે બહુ જ હોપફુલ રહેવાની જરૂર છે, પણ પ્રોવાઇડેડ કે આપણે SMS ના નિયમોનું કડક પાલન કરીએ અને વેક્સિનેશનની ઝડપને ખૂબ ફાસ્ટ કરીએ. ઓકે, આપ તમામ મહાનુભાવ અમારી સાથે જોડાયા, ભૂષણભાઈ, મનહરભાઈ, મુકેશભાઈ અને દિલીપભાઈ, આપ તમામનો આભાર. દર્શક મિત્રો, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, આ બધા ઇઝરાયલ, આ બધા દેશોના દાખલા એટલા માટે આપણે આપવા પડે. જો પહેલી વાત એ આપણે બહુ સહજપણે સ્વીકારવી જોઈએ કે એમની જનસંખ્યા ખૂબ ઓછી છે. ઇઝરાયલ 90 લાખ આસપાસ, 2.5 કરોડ આસપાસ ઓસ્ટ્રેલિયા છે અને એના જેટલું જ ન્યુઝીલેન્ડ. પરંતુ જે શીખ એ લોકોએ પહેલી વેવમાં લીધી, જો આ બધા દેશોનો એટલા માટે એક્ઝામ્પલ આપણે આપીએ છીએ, એવું નથી કે ઓસ્ટ્રેલિયામાં કેસ નહોતા. 7,000-8,000 કેસ ઓસ્ટ્રેલિયામાં પણ એક સમય થઈ ગયો કે મેલબર્ન જેવા શહેરમાં 7,000-8,000 એ લોકોની હોટેલ જે આઇસોલેશન સિસ્ટમ બ્રેકઆઉટ થઈ એમાં થયું. પરંતુ એ પછી બે વાત સૌથી, હું માનું છું ત્યાં સુધી, બે વાત સૌથી વધારે ઓસ્ટ્રેલિયાએ જે એક સૌથી મહત્વ આપ્યું, એક તો છે એમણે સલાહ લીધી. ગો ફોર ઝીરો પોલિસી એમણે ઇમ્પ્લિમેન્ટ કરી. ગ્રેટન ઇન્સ્ટિટ્યૂટ ઓસ્ટ્રેલિયાની છે, નોન પ્રોફિટિંગ છે અને થિંક ટેન્ક કહેવાય છે ઓસ્ટ્રેલિયન સરકારની. તેમની સલાહ લીધી, માની. આપ સમજો, આ એટલું માટે મહત્વ છે. એવું ના હોય કે સરકાર હું એટલે અમે સરકાર અમે બધું કરીશું, ના. અને બીજી વાત, નેશનલ કેબિનેટ મળી. 1919 પછી ક્યારેય આંતરરાજ્યો બોર્ડર બંધ નથી થઈ 8 રાજ્યોના ઓસ્ટ્રેલિયામાં, પણ કરી. અને નેશનલ કેબિનેટમાં બધા જ પક્ષોને બોલાવ્યા. અને સૌથી મોટી વાત આ સાંભળજો કે વિરોધ પક્ષના એટલે કે અન્ય પક્ષના જેટલા નેતાઓ હતા તેમને પોલિસી મેકિંગમાં સામેલ કર્યા. જે ઓસ્ટ્રેલિયા માટે પોલિસી બની એમાં વિરોધ પક્ષના નેતાઓ પણ સામેલ હતા અને સાથે મળીને લડ્યા. આ જ મહત્વની વાત છે, સાથે મળીને લડવાનું છે. ધ્યાન રાખો, સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરો, જે નિયમ છે એનું પાલન કરો, વેક્સિન લો, કોઈની વાતમાં ન આવતા. ગમે ત્યાં રહેતા હો, શહેરમાં, ગામડામાં, કોઈની વાતમાં ના આવો, વેક્સિન લો, ખૂબ જ જરૂરી છે. મહામંથનમાંથી બસ આટલું જ.